चलो चलो હવે ઉદાહરણ નંબર આપણે બાકી છે ઉદાહરણ ચલો ઉદાહરણ નંબર 3.1 જુઓ ચલો આ તો મેં તમને શીખવાડ્યું ને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n e સ્ક્વેર ટાઉ અપોન m અને આના પરથી આપણે ઋણનું સૂત્ર બનાવ્યું m અપોન n e સ્ક્વેર ટાઉ આ સૂત્રની આપણે ચર્ચા કરી હતી છેલ્લા લેક્ચરમાં લાસ્ટમાં ચલો ઉદાહરણ નંબર 3.1 બરાબર જેટલું ચાલે તેટલું તમારું હોમવર્ક છે ધ્યાન રાખજો ચલો અહીં તમને એવું કીધું કે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા એટલે I બરાબર તમને આપેલો છે 1.5 એમ્પિયર નું વહન કરતા અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે E બરાબર ક્ષેત્રફળ છે I એમ્પિયર નો છે બરાબર 1.0 તો હવે તો મને કહો હું એડમિટ કરવા માટે બરાબર ચલો થોડુંક મેં કેમેરો ઊંચો કરી દઉં ને એટલે થોડુંક મને દેખાય એ તો પછી પાછું પ્રોબ્લેમ થશે બરાબર ચલો ઓકે વન્સ દેખાય છે ને હવે કમ્પ્લીટ હેલો હેલો કોમલ વંશ દેખાય છે ને કમ્પ્લીટ ચલો ઓકે ચલો હવે મને અહીંથી આવ દેખાશે કમ્પ્લીટ ચલો હવે અહીંયા આગળ તમને શું કીધું છે કે એનું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાં વહન પામતા ઇલેક્ટ્રોનનું સરેરાશ ડ્રિફ્ટ વેગ આપણે વીડી ગણવાનો છે સરેરાશ એ શું છે ગણવાનું છે બીજી વસ્તુ આપણને એવું કીધું છે કે કોપરની ઘનતા કોપરની રો તમને કોપર આપેલી છે 9.0 into 10 કેટલા આપેલા છે 3 kg per meter cube ચલો વત્તા આપણને એનું પરમાણુ દળ એટલે કે m તમને આપેલો છે પરમાણુ દળ એટલે m આપેલો છે 63.5 kg 5 ગ્રામ છે યુ નથી પણ ગ્રામ છે ચલો તો તમારે દીપ ઝડપ બરાબર એની દીપ ઝડપને સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ બરાબર આ દીપ ઝડપને સામાન્ય તાપમાને ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં દીપ ગતિ માટે જવાબદાર વિદ્યુત ક્ષેત્રની પ્રસારણ ઝડપ સાથે સરખામણી કરો આ ઉષ્મીય ઝડપ તમારે શોધવાની એની સાથે એની સરખામણી કરવાની અને સેકન્ડ થિંગ આપ્યું છે તમને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અસર સાથે સરખામણી કરો ચલો હવે સૌથી પહેલી વસ્તુ એ સમજીએ કે આપણને એક પ્રવાહ આપેલો છે આડછેદનું ક્ષેત્રફળ 10 into 10⁻⁷ 10⁻⁷ મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ આપેલું છે ચલો આનો મીનિંગ શું થયો તો આ રીતે તમને એક વાહકતાર આપેલો છે આ વાહકતારનું આડછેદ છે તાર આપેલો હોય જે તાર આપણે લઈએ છીએ એ તારનો આડછેદ એટલે આ રીતનો તાર હોય ને એનો આ ભાગ આડછેદ કહેવાય એ આડછેદનું ક્ષેત્રફળ તમને આટલું આપેલું છે આની અંદરથી પ્રવાહ I આટલો જઈ રહ્યો છે આની અંદરથી I બરાબર તમારો જઈ રહ્યો છે કેટલો 1.5 એમ્પિયર તો તમને VD પૂછેલું સરેરાશ દીઠ ઝડપ કેટલી થાય બરાબર તો એક મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું G = NEVD નેવડી આ સૂત્ર યાદ રાખો NEV એ 90 અને પાછળ D લગાડી દો તો નેવડી હવે I બરાબર આ જે છે એના બરાબર સૂત્ર તમને યાદ હોય તો I upon area is equal to NEVD થાય આપણે VD ને શોધવો છે એટલે તમે VD ને કરતા બનાવી દો અહીંયા તો VD is equal to I upon NEA જ્યાં n બરાબર થયા એકમ કદ દીઠ પાર્ટિકલની સંખ્યા E બરાબર વિદ્યુત બળ અને A બરાબર આડછેદનું ક્ષેત્રફળ તો આપણને આડછેદનું ક્ષેત્રફળ પર જેના બે વસ્તુ આપી જોડે છે અને આ પણ વસ્તુ છે તો n શોધવો છે n શોધવા માટે હવે અહીંયા તમે જોઈ લો ત્યાં તમને આપેલું છે ને પરમાણુ ભાર તો પરમાણુ ભાર હંમેશા પર એવોગેડ્રો અંકમાં પાય એક એવોગેડ્રો અંક જ્યારે આપેલો હોય ત્યારે એની અંદર આટલા ગ્રામ હશે ત્યારે એની જોડે એવોગેડ્રો અંક જેટલા પાર્ટિકલની સંખ્યા હોય કારણ કે તમે લખશો સ્ટેપ બનાવશો કે 63.5 ગ્રામ એટલે એને kg માં ફેરવો into 10⁻³ kg દળ હોય ત્યારે એટલે પરમાણુ ભાર હોય તો પરમાણુ ભાર માટે પરમાણુ ભાર હોય ત્યારે ઘટક કણો અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા જે આપણે લખીએ છીએ Na
એને નોર્મલ થી 6.023 લખીએ છે, એની જગ્યાએ હું લખીશ ખાલી 6.0 into 10⁻23 આટલા પાર્ટિકલ પર મોલ હોય છે, બરાબર? આ પર મોલ છે. ધેરફોર આપણી જોડે છે 9 into 10⁻3 kg માટે પરમાણુ ભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કેટલું દળ હોય તો કેટલા થશે? તો અહીંયા કે તમે લખી શકશો Na ગુણ્યા 9 into 10⁻3 upon અહીંયા આગળ થઈ જશે 63.5 ગુણ્યા 10⁻³ therefore અહીંયા આગળ તમારી જોડે જવાબ આવી જશે. આનું કેલ્ક્યુલેશન કરીને મેં મૂકેલું છે કે Na બરાબર તમે લખશો, ચલો આપણે ગણતરી કરી દઈએ. 6.0 into 10⁻23 ગુણ્યા 9 into 10⁻3 plus 3 divided 63.5 is equal to 6.0 into 9.0 મેં 0 એટલા માટે લખ્યું કે અહીં લખ્યો 0 એટલે અને 63.5 ગુણ્યા 10 ની આ 23 ને 6 29 ઘાત થઈ જશે 29, બરાબર? હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે. એનું કેલ્ક્યુલેશન કરવા માટે અમારે કેલ્સી જોશે, કેલ્સી શોધવું પડશે અમારે. કેલ્સી કેલ્ક્યુલેટર શોધી લેવું. બરાબર, તમે ત્યાં સુધી કેલ્ક્યુલેશન કરો. હલો, કેલ્સી શોધી લેવું. હા, ચલો મારી સામે જ છે ને, દેખાયું. ચલો તો અહીંયા આગળ આવશે 6 into 6 into 9 ભાગ્યા 63.5 એ આવશે તમારી જોડે 85.85 0.85 into 10⁻29 એટલે આને લખશો 8.5 10⁻28 આટલા પાર્ટિકલની સંખ્યા થઈ. આ વેલ્યુ તમારે અહીંયા આગળ મૂકવાની. therefore Vd is equal to I બરાબર તમારે જો 1.5 છે, n બરાબર 8.5 10⁻28, E બરાબર 1.6 into 10⁻⁻19 કુલમ, એરિયા બરાબર તમને આપે છે 10⁻⁻7. આગળ આપણે લેતા નથી 1, અહીં 1.5 divided 8.5 1.6 into 10⁻, હવે જો આ 7 આની અંદર ઉમેરી દો છો એટલે અહીંયા આગળ થઈ જશે કેટલી? આ એક ઉમેરશો એટલે 20, 20 ને 6 26 એટલે આ બંનેના થઈ -26 થયા. તો અહીં લખશો તમે 28 ઓછા 26 તો એનો જવાબ આવે તમારી જોડે 10⁻2. આ 10⁻2 ઉપર જશે એટલે -2 થઈ જશે. ક્લિયર? ચલો હવે આનો જવાબ લાવીએ. જો 1.5 ભાગ્યા 8.5 સોરી 1.5 ભાગ્યા 8.5 ભાગ્યા 1.6 is equal to તમારી જોડે આવશે 0.11 into 10⁻2 મીટર પર સેકન્ડ. આટલો ઝડપ આવે છે. એટલે આને આ રીતે પણ લખાય 1.1 into 10⁻3 મીટર પર સેકન્ડ. આ જવાબ બી તમારો સાચો, કોઈ તમને આ ખોટો પાડશે નહીં. આટલી સમજ પડી દરેકને? બોલો, કોઈ આવ્યું હોય તો મને કહી દો. શિવમ, હેલો, બોલો, કોઈ છે કન્ફ્યુઝન આમાં આટલાની અંદર? તો આપણી જોડે Vd નું મૂલ્ય આવી જાય છે. તો આના પરથી તમારી જોડે Vd is equal to 1.1 into 10⁻3 મીટર પર સેકન્ડ. આ તમારો પહેલો જવાબ આવ્યો. આને તમારે ઉષ્મીય ઝડપ સાથે સરખાવવાનું છે. ઉષ્મીય ઝડપ એની સાથે પેલું સરખાવો વત્તા પ્રકાશની ઝડપ. પ્રકાશની ઝડપ આની સાથે પણ સરખાવવાનું. આ બેની સાથેની સરખામણી કરવી છે, બરાબર? ચલો તો એ આપણે કરીએ. હવે સમજ ના પડે તો મને તમે પૂછી શકો છો, બરાબર? આસ્થા, જીયા, શિવમ, હેત બધાને કેવું છું, બરાબર? 30 આવ્યો છે કે નહીં? હલો, ચલો અહીંયા આગળ ધ્યાન આપી દેજો. કોઈ આવ્યું હોય તો મને કહેતા રહો. હવે મારે ઉષ્મીય ઝડપ શોધવી છે. તો ઉષ્મીય ઝડપ માટે અહીંયા આગળ સરેરાશ ગતિ ઊર્જા 1/2 mv² is equal to
સરેરાશ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ લખાય છે 3/2 kBT. આ ધોરણ 11 ની અંદર આવેલું છે. એનો મતલબ એ થયો કે દરેક ડિગ્રી ઓફ ફ્રીડમ ને 1/2 kBT ઉર્જા મળે. જ્યારે કોઈ કણ ગતિ કરતો હોય 3 ડાયમેન્શન ની અંદર, દાખલા તરીકે આ એક કણ છે 3 ડાયમેન્શનમાં ગતિ કરતો હોય, બરાબર, તો દાખલા તરીકે તમે કોઈ ચોકડી તરફ તમે જઈ રહ્યા છો, આ રીતે સર્કલ છે, તો અહીંયા આગળથી તમે જાઓ છો તો તમારા જવાના રસ્તા 1, 2 ને 3, બરાબર, તો તમે 3 રસ્તા માટે મુક્ત છો. એવી રીતે 3 ડાયમેન્શન ની અંદર પણ ઇલેક્ટ્રોન x અક્ષમાં જઈ શકે છે, y અક્ષમાં જઈ શકે છે અને z અક્ષમાં જઈ શકે છે. તો એની માટે 1/2 kBT દરેક ડિગ્રી ઓફ ફ્રીડમ, આ ડિગ્રી ઓફ ફ્રીડમ અહીં 3 થયા, તમારી સામે 2 રસ્તા તો ડિગ્રી ઓફ ફ્રીડમ 2 કરાય. તો અહીંયા આગળ તમે કહી શકો 1/2 kBT ઉર્જા એને મળશે, આને પણ 1/2 ને આને પણ 1/2. તો 3 ને 3 તમે ભેગી કરો, 1/2 kBT ને 1/2 kBT. આ 3 ને 3 નું તમે સમેશન કરશો એટલે તમારો જવાબ આવશે 3/2 kBT. નહીં, એની સરેરાશ ગતિ ઉર્જા બરાબર થાય. આ ધોરણ 11 માનો ટોપિક છે, એટલે એની જાજી આપણે ચર્ચા કરવાની નથી, પણ જ્યારે જ્યારે આ ટોપિક આવે તો તમે કહી શકો કે આ રીતેની ઉર્જા તમે લઈ શકો છો 3/2 kBT. હવે અહીંયા આગળ જે વેગ એ તેનો ઉષ્મીય વેગ થયો. દાખલા તરીકે જેમ ટેમ્પરેચર વધે તો આપણી બોડીની અંદર જે એના ઘટક કણો છે એ પણ અસ્વ્યસ્ત ગતિ કરતા હોય, બરાબર. પાર્ટી લાગી ગયો, ચલો ઓકે. બીજી વસ્તુ એ પણ કહી દઉં કે ગઈકાલે મેં છે ને ઘણા બધા વાલીને ફોન કર્યો હતો કે ભાઈ તમે લોકો ફીસ થોડી ભરો, બરાબર, કારણ કે 10 તારીખ નજીક આવશે એટલે આ લોકો સેલેરી માટે થોડુંક અમને કહેશે કે ભાઈ ફી હજુ આવી નથી, એટલે તમે થોડીક ભરેલી હશે અને જે લોકો ભરે છે લોકો જરા અમને ઇન્ફોર્મ કરો. હલો, ખબર પડે છે કે તમે ભરી છે તો અમને ઇન્ફોર્મ કરજો, એટલે અમે તમને ફરી રિપીટમાં ફોન ના કરીએ, બરાબર. દાખલા તરીકે કોઈને ભરી છે, બરાબર, હવે એને જ અમે ફોન કરીએ તો પછી કેવું લાગશે કે તમે ભરો છો તો અમને જરા ઇન્ફોર્મ કરજો, કારણ કે એ લોકો જોડે તમે તો માહિતી લેવાના નથી કોણ ભરે છે, શું કરે. હા, અમારી ફરજ એ છે કે અમે તમને કહીએ કે થોડી ઘણી ભરો તો અમારે બધાનું થોડું રોટેશન ચાલે, બરાબર. તો એ પણ થોડું ધ્યાન આપજો કે જ્યારે તમે ભરો છો તો એટલીસ્ટ અમને ઇન્ફોર્મ કરજો. ચલો, હવે અહીંયા આગળથી તમે જોઈ શકો છો કે આ બે ને કમ્પેર કરીશું તો 1/2 બંને સાઈડથી કેન્સલ થઈ જશે. v² ને તમે કરતા બનાવો, v² બરાબર, તો અહીંયા આગળ આવશે 3kBT/m. આ બોલ્ટ્ઝમેન અચળાંક છે, એનું મૂલ્ય છે 1.38. 1.38 into 10⁻⁻23 તમારે લઈને ચાલવાનું આ મૂલ્ય, કે આપણે આગળ જતા ભણીશું અને આ 11મા ધોરણમાં જ આવી ગયું. તો આના પરથી તમે v, બરાબર, ઉષ્મીય માટે, ઉષ્મીય એવું લખજો, આ v ઉષ્મીય છે, બરાબર, ઉષ્મીય માટેનો છે, ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ આ રીતે આવી જશે 3kBT/m, બરાબર. ચલો, હવે એનું આપણે બધાનું મૂલ્ય મૂકી દઈએ. કોઈ કન્ફ્યુઝન હોય તો મને હજુ કહી દોજો. કોઈ કન્ફ્યુઝન છે? હલો, હલો, છે કોઈ કન્ફ્યુઝન? ચલો, અહીંયા આગળ જોજો, હવે આ m જે છે ને એ Na અપોન પરમાણુ ભાર કહેવાય. ચલો, Na એટલે તમારી જોડે તો 6.023, 23 નહીં લખો તો ચાલશે, 23 ડિવાઇડેડ પરમાણુ ભાર તમારી જોડે આપેલો કેટલો હતો 63.5 into 10⁻³ આગળ એટલે +6 થઈ જશે, બરાબર. ચલો, આનો ભાગાકાર આપણે કરી દઈએ અને એનો જવાબ લઈએ. ચલો, કેલ્સી પાછું કઈ ગયું, મારી ગણતરી કરવામાં ભૂલ છે. m બરાબર તમારી જોડે થઈ જશે એક પાર્ટિકલનું પણ થશે 63.5 ગુણ્યા 10⁻³ છેદની અંદર 6.023 into 10⁻23 આ ઉપર જશે એટલે -23 થઈ જશે અને આનું તમે ગુણાકાર કરશો એટલે 10⁻26 આ બેનું કરશો એટલે કેલ્શિયમ જવાબ તમારો જોડે હશે 63.5 ભાગ્યા 023. ઓકે, તો અહીંયા આગળ આવશે 10 એટલે 10.5 એટલે તમારી જોડે આવી જશે 1.05 into 10⁻25, બરાબર, આટલા આવી જશે. તો અહીંયા આગળ કિંમત મૂકી આવે 3 kB બરાબર 1.38 10⁻23. T ટેમ્પરેચર તમને આપેલું જો અંદર 300 કેલ્વિન, આના બરાબર લેવાનું 300 કેલ્વિનમાં લેવાય. તો કેલ્વિન એટલે 27 અંશ, નોર્મલ ટેમ્પરેચર આપણે લખીએ છીએ 27 અંશ, 27 અંશ ટેમ્પરેચર થયું સામાન્ય તાપમાન. સામાન્ય તાપમાન 27 અંશ થાય તો 27 + 273
ધેટ મીન્સ કે 300 કેલ્વિન આપણે 11 માં ભણી આવેલા છે m બરાબર તમારી જોડે થશે 1.05 10⁻25 આ 1 તો તમે કન્સિડર નહીં કરો તો બી ચાલશે બરાબર હવે અહીંયા આગળ જો આ બે મીંડા કટ કરો એટલે અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 21 આ 25 ઉપર ગયા એટલે માઈનસ એટલે પ્લસ 4 રહેશે ઉપર 10⁴ આ ઉપર જશે એટલે હવે આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે 3 ગુણ્યા 3 9 9 ગુણ્યા 1.38 ભાગ્યા 1.05 બરાબર અને 11.828 આનું રૂટ કાઢો એટલે આવશે તમારી જોડે 3.4 into 10⁻². આ તમારી ઉષ્મીય ઝડપ થઈ ઉષ્મીય બરાબર જેને BH વડે પણ તમે દર્શાવી શકો હીટ હવે આનું નાનું કમ્પેરિઝન કરવાનું છે આપણે હીટ વેલોસિટી તો VH ને VD સાથે સરખાવતા બરાબર આપણે સરખાઈએ એટલે શું થશે તો VD upon VH કરો તો VD upon VH કરીશું એટલે શું થશે જો VD છે 1.1 into 10⁻³ upon 3.4 into 10⁻². હું આ બેને અવગણી નાખું તો અહીંયા તમે જોઈ શકશો કે આ into 10⁻³ -2 એટલે અહીંયા આગળ જે કેલ્ક્યુલેશન આવશે તો એ કેલ્ક્યુલેશન બી લખી દઈએ કદાચ તમને એવું થાય તો પાછું 1.1 ભાગ્યા 3.4 તો તમારી જોડે આવશે 0.32 બરાબર તો અહીં તમારી જોડે 10⁻⁻6 તો VD upon VH therefore VD is equal to તમે અહીં જોઈ શકશો 10⁻⁻6 સોરી 5 ક્રમમાં જાય છે આ કયા ક્રમમાં ગયું 5 તો અહીં આગળ તમે કહી શકો VD એ VH કરતા કેટલા ગણું નાનું છે તો 10⁻⁻5 ગણું નાનું છે એ તમને સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું છે જોઈ લો બરાબર જોશો ને તમે બુકની અંદર તો તમને આપેલું છે જો આ જગ્યાએ કે 10⁻⁻5 ગણું નાની હોય છે સમજ પડી ચલો એ જ રીતે હવે તમારે એનું કમ્પેરિઝન કરવાનું છે કોની જોડે ઉષ્મીય ઝડપનું સૂત્ર આપણું ઉષ્મીય ઝડપ આપણી આવી છે ઉષ્મીય ઝડપ એ મારી જોડે છે 3.4 into 10⁻². મીટર પર સેકન્ડ એ હતી અને આપણી વીડી હતી હવે તમારી જોડે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એટલે c vc એટલે પ્રકાશનો વેગ એ છે 3 into 10⁸ મીટર પર સેકન્ડ તો vd upon vc કરો તો બી 1.1 into 10⁻³ upon 3 into 10⁸ આ 8 ઉપર જાય એટલે માઈનસ થઈ જાય એટલે તમે 1.1 upon 3 into 10⁻11 આને કમ્પેરિઝનમાં આને અવગણી નાખો આ મૂલ્ય એકદમ કશું જ ના કહેવાય કારણ કે આ અતિ સૂક્ષ્મ મૂલ્ય છે તો અહીંયા તમે કહી શકો કે VD is equal to VC into 10⁻11 એટલે કેટલા ક્રમમાં આવે છે -11 એટલે -11 ઘાત ગણું નાનું છે આ બે દાખલા આ બે વસ્તુ તમને મેં કમ્પેરિઝન કરીને આપી સમજ પડી હેલો હેલો ચલો કમેન્ટ કેટલા જણા કરી દીધું ઓકે ઓકે ચલો સમજ ના પડે તો મને તમે વચ્ચે પૂછી શકો છો ઓકે ચલો આગળ જઈએ ચોપડીમાં અમુક વસ્તુ નથી આપી એ વસ્તુને ધ્યાન આપજો બરાબર એક પરમાણુનું દળ આપણે યાદ રાખજો આ સૂત્ર છે એક પરમાણુનું દળ બરાબર અહીંયા આગળ તમે લખશો પરમાણુ ભાર ભાગ્યા Na આ સૂત્રનો ઉપયોગ કરીને તમે પેલું સ્મોલ m લાયા છો 1/2 v² ની અંદર m જે હતો ને એ આ રીતે આવેલો બરાબર એ પણ ધ્યાન રાખજો ચલો એના પછી સેકન્ડ દાખલો ચલો હવે આ થોડો થિયોરેટિકલ બેઝ છે દાખલો એટલે હું વાંચું છું એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ જો ઉદાહરણ 3.1 માં ઇલેક્ટ્રોનિક ડ્રિફ્ટ ઝડપ કેટલા mm પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે તો પરિપથને બંધ કરતા લગભગ ક્ષણિક જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય બરાબર અમે તમને સમજાવ્યું અગાઉ જ કે આ ઘન આયન છે બધા
બરાબર. આ ધનાયન અહીં આગળ ગોઠવેલા હોય. અને એની અંદર જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર ઉષ્મીય ઝડપથી અહીં જતો હશે ઇલેક્ટ્રોન આ ઉષ્મીય ઝડપથી તો અહીં અથડાશે એટલે બધી ઉર્જાને આપશે એ તદ્દન લૂંટાઈ જશે. ફરી એમાંથી પાછી ઉર્જા મેળવશે, પછી આગળ વધશે, પાછો અહીં આગળ લૂંટાશે, ફરી પાછો આગળ વધશે, ફરી પાછો આ રીતે અહીં આગળ જશે. દાખલા તરીકે આ પી બિંદુ પર ગેરહાજરીમાં આવ્યું આ જગ્યાએ. બરાબર. એ જ રીતે જ્યારે અહીંયા આગળ તમે બંને સાઈડ વિદ્યુત ક્ષેત્ર આપો છો, દાખલા તરીકે આ તમારી નેગેટિવ પ્લેટ થઈ અને આ બાજુ તમે પોઝિટિવ પ્લેટ, અહીં બે પ્લેટો અહીંયા આગળ તમે મૂકી દીધી, વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ એપ્લાય કર્યું આ રીતે. તો જેવું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરશો એટલે અહીંયા આગળ જે ઉર્જા લીધેલો ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા આગળ જશે, પણ હવે એનો પથ બદલાઈ જશે. દાખલા તરીકે અહીંયા આમ ગયો, પછી આમ આવશે, પછી આમ આવશે, પછી આ રીતે આ જગ્યાએ જશે. કોઈ બીજી એટલે કે સ્થાન એનું પી ડેશ બનશે. બરાબર. તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો કે અહીંયા આગળ બે ક્રમિક અથડામણ વચ્ચે અમુક જગ્યાએ સમય વધારે લે, અમુક જગ્યાએ ઓછો લે. તો આપણે સરેરાશ સમય લીધો જેને આપણે ટાઉ કીધો. બરાબર. પણ આ પ્રક્રિયા ક્ષણિક થતી હોય છે. બરાબર. અને આનો જથ્થો પણ વધારે હોય છે. એટલે અહીંયા આગળ આપણે એમ ના કહી શકીએ કે અટકે આ ગતિ કરે છે માટે અહીંયા આગળ ઓછા સમયમાં પહોંચશે, એવું નથી હોતું. બરાબર. આ બધું જ ત્વરિત થાય છે માટે આપણે કહી શકીએ કે હા અહીંયા આગળ તમે ત્વરિત જ તમને રિઝલ્ટ મળે. જેવું તમે સ્વિચ પાડો છો એવું જ લાઈટ ચાલુ થાય છે. એનો મતલબ આવો થયો. જો એ ડ્રિફ્ટ વેગને તમે ધ્યાનમાં લો તો અહીંયા આગળ જોવા માટે અહીંયા આગળથી આટલામાં તમારો ડ્રિફ્ટ વેગ ડીડી આવે આને અનુરૂપ, આ સ્થાનાંતરને અનુરૂપ. તો અહીંયા થોડોક ફરક પડવો જોઈએ પણ એવો થતો નથી. એનું રીઝન એ છે કે અહીંયા આગળ સંખ્યા વધારે છે, વત્તા અહીંયા આગળ તમે જોશો કે અમુક જગ્યાએ ટાઈમ વધારે હશે. આ બે વચ્ચેનો ટાવ જે છે અને આ બે વચ્ચેનો ટાવ એમાં ફરક હોય. આ જગ્યાએ ઓછો થાય, આ જગ્યાએ વધારે હોય. તો આપણે એનું સરેરાશ મૂલ્ય લેતા હતા, યાદ કરજો. સરેરાશ મૂલ્ય. અને સરેરાશ મૂલ્ય લઈને આપણે સૂત્ર સાબિત કર્યું કે ભાઈ વીડી જે છે એ શું છે, E/m into ટાવ. આ સૂત્ર પરથી આપણને મળે છે. માટે આપણે કહીએ છીએ કે અહીંયા આગળ ક્ષણિક જ તમને મળશે. કોઈ વખતે એવું નથી કે ભાઈ સ્વિચ પાડીને આપણે ઉભા રહીએ પછી થોડીક વાર પછી લાઈટ થાય, એવું હોતું નથી. ક્લિયર? તો ચલો પહેલા પ્રશ્નનો જવાબ આપણે જો એમણે શું કીધું કે પરિપથમાં લગભગ પ્રકાશની ઝડપથી વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય તે દરેક બિંદુ આગળ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઉત્પન્ન કરે છે. પ્રવાહ પ્રસ્થાપિત થયાની પ્રક્રિયા ઇલેક્ટ્રોનને સુવાળના એક છેડેથી બીજા છેડે સુધી પહોંચતા સુધી રાહ જોવી પડતી નથી. માટે આપણે સ્વિચ ચાલુ કરીએ અને આપણે સામેના છેડે તરત જ લાઈટ આવી જાય. તમે જો પંખો જો હું ચાલુ કરું એટલે તરત જ ઇમરજન્સીમાં જ આવી જાય. એનો મતલબ એ થયો કે આ જે પ્રક્રિયાઓ છે એ બહુ ત્વરિત હશે. અને આ પ્રક્રિયા જે છે આમ તો વાસ્તવિક રીતે એનું મૂલ્ય આપણને આપ્યું કે આનો જે વીડી થાય ને એ વીસી એટલે કે પ્રકાશનો વેગનો 10મો ભાગ થાય. એટલે 3 × 10⁸ -1 કરી નાખો. તમારો જવાબ આવશે 3 × 10⁷ મીટર પર સેકન્ડ. એક સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન આટલા મીટર કાપી નાખે. તમે વિચારજો કે કેટલો પ્રચંડ વેગ થયો. માટે આપણે રાહ જોવાની જરૂર પડતી નથી. બરાબર. ચલો એના પછીનો સવાલ. ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને લીધે ઉદ્ભવે છે. પણ બળનો પ્રવેગ ઉત્પન્ન કરે તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? હવે જો આ સમજો. અહીં ફરી વાર સમજાવું તમને કે આ જે કન્ડિશન હતી આને સમજવાનો પ્રયત્ન કરજો હું. બાકી આ પ્રશ્ન પૂછવાની 100% ખાતરી. જીડબલ્યુ નીટ માટે પણ ખાસ આ પ્રશ્ન. આ એક ઇલેક્ટ્રોન અહીંયા હું રેડ લાઈન થી બતાવતા કે રેડ લાઈન થી ઇલેક્ટ્રોન ગયો એ વખતે ગેરહાજર હતો. ગેરહાજર. હવે અહીંયા આગળ જ્યારે એને ઉર્જા મળશે તો આ જે ધન આયન છે એ પણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ અસ્વ્યસ્ત દોલન કરશે. ક્લિયર આટલી વસ્તુ? એ જ રીતે જ્યારે આગળ વધશે અહીંયા આગળથી અહીં અથડાશે તો પણ આ જે અસ્વ્યસ્ત દોલન કરવાનું. આગળ ગયો ત્યારે પણ અસ્વ્યસ્ત દોલન કરશે. પણ દરેક જગ્યાએ શું કરે છે ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ગુમાવે છે, મેળવે છે, અને પછી આ સ્થાન પર પહોંચે છે. બરાબર. હવે હું એમ કહું કે ડોટેડ લાઈન થી બતાવું છું. આ ડોટેડ લાઈન એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે. ઈની હાજરીમાં જ્યારે ઈ હાજર હશે, ઈ હાજર નહીં, ઈ હાજર, અગિયાર હાજર. બરાબર. ઈ ગેરહાજર. તો ઈ હાજર હશે ત્યારે એની જોડે ઉર્જા વધારે હશે. કારણ ઉર્જા ઓલરેડી આની તરફ આકર્ષિત થશે કારણ કે આ નેગેટિવ ઇલેક્ટ્રોન છે. આ પોઝિટિવ પ્લેટ તરફ આકર્ષિત થવાનું, આ પ્રોટોન તરફ આકર્ષિત થશે. એટલે પ્રોટોન તરફ વધારે વેગથી દાખલ થશે. અહીંયા આગળ અથડાશે, અહીંથી અથડાઈને ફરી પાછો અહીંયા આગળ આવશે, ફરી પાછો અહીં અથડાશે. અહીંયા આગળ દરેક જગ્યાએ જેટલી જગ્યાએ અથડામણ અનુભવશે એટલી જગ્યાએ ઉર્જા ગુમાવશે અને ફરી પાછો પ્રવેગિત થશે. તો ઉર્જા ગુમાવવાનું અને પ્રવેગિત થવાનું આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન થાય. બરાબર. એને કારણે એને પહોંચવું હતું પી પર અને પહોંચી જાય છે પી ડેશ પર. અહીં પી ડેશ પર પહોંચી જાય છે. માની લો કે આ પી ડેશ આટલો હતો. ક્લિયર આટલી વસ્તુ? તો એવા સંજોગોની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો કે એક મોલની અંદર 23 પાર્ટિકલ હોય. બરાબર. અને જો તમે તાંબા જેવો પદાર્થ જોશો તો 23 ઉપર હશે. એની અંદર ઘટક કણોની સંખ્યા બહુ વિશાળ હોય.
અને એવા સંજોગોની અંદર આ એક જ ઇલેક્ટ્રોનનો મેં ખ્યાલ કર્યો તો આવા બધા તમે જોવા જશો તો મારે સરેરાશ મૂલ્ય લેવું પડે અને સરેરાશ મૂલ્ય લેવું પડે છે માટે આ વસ્તુ બને ઓકે તો સેકન્ડ પ્રશ્નના જવાબની અંદર આપણે જોઈશું કે શું કહે છે સરેરાશ મૂલ્ય આપણે લઈએ અહીંયા આગળ કોઈ જગ્યાએ ટાવ વધારે પણ હોય અમુક જગ્યાએ ઓછો પણ હોય કોઈ જગ્યાએ વધી જાય કોઈ જગ્યાએ ઓછું થઈ જાય તો એ વખતે આપણે સરેરાશ મૂલ્ય લઈએ છીએ તો જુઓ બીજામાં કહ્યું દરેક મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ પ્રવેગી થાય છે તેની ઝડપ ડિફ્ટ ઝડપ સુધી વધે છે જ્યાં સુધી ધન આયનના સાથે અથડામણ ના અથડામણ બાદ તેની ડિફ્ટ ઝડપ ગુમાવે છે પરંતુ ત્યારબાદ પ્રવેગી થાય આ વાક્ય સમજો અહીંથી એ પ્રવેગી થઈને અહીં ગયો ખરો અહીં શું ગુમાઈ જશે ઉર્જા ફરી પાછો પ્રવેગી થાય ફરી ગુમાવશે ફરી પાછો પ્રવેગી થાય એટલે ગુમાવવાની પ્રવેગિત થવાની પ્રક્રિયાનું સતત પુનરાવર્તન થયા કરશે બરાબર એક છેડાથી બીજા છેડે પહોંચે સુધી ત્યાં સુધી આ રાહ જોવી પડતી નથી પણ આને તમારે એવી રાહ નથી જોવી પડતી બરાબર કારણ કે તમે જોઈ શકો કે આનો વેગ કેટલો પ્રચંડ છે બરાબર આમ છતાં પ્રવાહને તેના સ્થિત મૂલ્ય સુધી પહોંચાડતા થોડો સમય જરૂર લાગે છે ખરો પણ એ સમય લાગશે ખરો પણ એટલો બધો માઇનોર સમય હશે કે જેને આપણે કેલ્ક્યુલેશન નહીં કરી શકીએ દાખલા તરીકે તમે સ્વિચ પાડો તરત લાઈટ ચાલુ થાય તો એ ઇન બિટવીન અહીંયા આગળ ટાઈમ લેપ તમને બિલકુલ જોવા નહીં મળે કારણ કે આ પ્રચંડ વેગ છે એની જોડે બરાબર ચલો એ જ રીતે ત્રીજો પ્રશ્ન તમે પૂછો છે જો ઇલેક્ટ્રોનની ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય નાનું હોવા છતાં પણ આપણે સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાહ મળે છે અહીં તમે જોઈ શકો તાંબાનો તાર અંદર વાપરેલો છે આપણા વાયરિંગની અંદર બરાબર ઇલેક્ટ્રોનનું મૂલ્ય પણ ઓછું છે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ઓછી છે તમે એવું કહી શકો છો તો એવા સંજોગોની અંદર તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનની ઝડપ નાની છે પણ સંખ્યા તમે જો તો અતિ વિશાળ છે ડીપ ઝડપ હમણાં સરખાઈ આપે આગળ તે બે સરખાઈ એની અંદર તો તમે જો તો 10⁻⁵ ક્રમમાં જતી રહે છે અને એકની જોડે છે 10⁻11 ક્રમની અંદર જતી રહે છે જે આપણને પરિસ્થિતિ આપી હતી એ પ્રમાણે તો અહીંયા આગળ પણ તમે જોશો કે એની ઝડપ ઓછી છે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વિશાળ છે બરાબર સંખ્યા વિશાળ હોવાને કારણે આ વસ્તુ બને દાખલા તરીકે એક કહેવત છે ગુજરાતીમાં જહજી કીડીઓ સાપને તાણ સાપનું દળ જે છે એની કમ્પેરિઝનની અંદર કીડીનું કણ બહુ અતિ સૂક્ષ્મ છે પણ છતાંય તમે જો તો આખા સાપને ઉચકીને એના ઘર તરફ લઈ જઈ શકે બરાબર જે માંસાહારી કીડીઓ હોય એ આ પણ વસ્તુ કરી શકે છે તો બધી કીડીઓ ભેગી થઈને આખા સાપને પણ ઉચકી શકે એ રીતે અહીંયા તમે જો કીડી કરતા પણ નાનો પણ છે ઇલેક્ટ્રોન પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે માટે આપણે કહી શકીએ બરાબર તો એ ત્રીજા પ્રશ્નની અંદર જો તમને કીધું કે દરેક મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ પ્રવેગિત થાય છે તેની ડિફ્ટ ઝડપ ત્યાં સુધી વધે છે જ્યાં સુધી તેને ધન આયન સાથે અથડામણ ના અનુભવે અથડામણ બાદ ત્રીજો પ્રશ્ન ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પ્રચંડ છે 10⁻2329 પર મીટર ક્યુબ અહીંયા તમે વિચારજો 10⁻29 પર મીટર ક્યુબ આનો મતલબ આટલા તમે વિચારી શકો કે આ એક સમઘન મેં બનાવ્યો આ સમઘનની લંબાઈ 1 મીટર છે પહોળાઈ 1 મીટર છે અને ઊંચાઈ પણ 1 મીટર છે 1 મીટર બરાબર બધું લંબાઈ પહોળાઈ ઊંચાઈ 1 મીટરનો સમઘન બતાવ્યો એની અંદર 10⁻29 બરાબર આ 10⁻29 એટલી પ્રચંડ સંખ્યા છે કે કદાચ જો તમે સવારે 10 વાગે બેસી જાઓ અને સાંજે 5 વાગે એ જગ્યા પરથી ઊભા થવા અને બધાને ગણતરી કરવા માટે તો ઓછામાં ઓછા તમને 4 થી 4.5 વર્ષ લાગે આનું કેલ્ક્યુલેશન કરતા જ વિચારજો તમે તમારી જોડે બેઠેલો તમારો મિત્ર એ એન્જિનિયર થઈ જાય અને ઇન્ટર્નશિપ પણ કરીને બહાર નીકળે ત્યારે તમે આનું કેલ્ક્યુલેશન કરી શકો એટલી પ્રચંડ સંખ્યા થઈ માટે આને કોઈ અસર થતી નથી ભલે એનો વેગ ઓછો છે બરાબર લિફ્ટ વેગ ઓછો છે છતાં પણ અહીંયા તમે કહી શકો કે આપણને એની અસરકારકતા વધારે મળે છે અને એ પ્રવાહ પ્રચંડ મળે બરાબર તો પ્રવાહ પ્રચંડ હોવાનું કારણ આ છે ચલો ડી ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા તાપમાન તરફ ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે તો ના ડ્રિફ્ટ વેગ મેં તમને કીધું કે અહીંયા આગળ શું થાય એક ઇલેક્ટ્રોન આમ પણ જતો હોય એક ઇલેક્ટ્રોન આ દિશામાં જતો હોય એવું જરૂરી નથી એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ જતો હોય અહીંયા આગળથી અથડામણ અનુભવીને આ બાજુ જતો હોય એક આ પણ જતો હોય એટલે દરેકના વેગ અલગ અલગ હોઈ શકે બરાબર જો ના કોઈ પણ નહીં કોઈ પણ રીતે નહીં ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોનના મોટા અસ્વ્યસ્ત વેગ પર સંપાત થાય છે મોટા અસ્વ્યસ્ત વેગ પર આ બધાનું સંયુક્ત અસર જે થવાની એની પર આધારિત છે બરાબર ક્લિયર ચલો છેલ્લો પ્રશ્ન શું બે ક્રમિક ધન આયનો સાથેની અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિપથો સુરેખ હશે પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સામાન્ય રીતે વક્ર થાય એની માટે પણ હું તમને કહી શકું વક્ર શા માટે થાય વક્રનો એક સવાલ હું તમને આપી દઉં કે d = v0t plus 1/2 at². v0 તમારો 0 લઈ લો તો 1/2 એની જગ્યાએ લખશો તમે e/m * t². તો
તો અહીંયા તમે જોશો આવો જ્યારે તમારી જોડે આ આલેખ આવશે તો આ આલેખ તમે જોશો તો આ પરવલય આકાર આવે. પરવલય આકાર આ જે સ્વરૂપ આવે છે એ તમે જોઈ શકો કે પરવલય આકાર જેવું થયું. y બરાબર ax plus bx square જેવું આ સમીકરણ થયું. આને હું જો x તરીકે લઈ લઉં આ સમીકરણને પણ આ રીતે લઈ શકાય. તો તમે b naught t plus 1/2 e upon m into t square. તો અહીંયા જો x ની જગ્યાએ t છે તો આવો જે આ બે અચળાંક છે ને આ a અને b અચળાંકો થાય a અને b અચળાંક થાય તો સ્વાભાવિક આનો આકાર કેવો થશે પરવલય આકાર થાય એટલે તો વક્ર થશે. ક્લિયર? તો વક્રથવાનો આકાર જો ગેરહાજરી હશે તો એ સ્ટેટ થશે પણ જ્યારે હાજર હશે તો વક્ર આવો કર્વ થાય આ રીતે અથવા તો આ રીતનો જાય કર્વ થાય. સમજ પડી? તો કર્વ આકાર એને મળશે. આઈ થિંક આ બધા મુદ્દા તમને સમજ પડ્યા હશે. બરાબર? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને તમે પૂછી શકો છો. બોલો જઈએ આગળ. હેલો ચલો ના સમજ પડે તો મને પૂછો. ચલો જોઈ લો કોમેન્ટ તમારી શું છે કોઈ કોમેન્ટ? ભાઈ આ ભાઈ પટેલ કોણ છે જરા રોલ નંબર આપે એમને. હા આપી દીધો 16 નંબર. ચલો તમે રોલ નંબર લખજો ભાઈ બધાય. બરાબર? ચલો આગળ વધીએ છીએ આપણે. બરાબર? ચર્ચા આપણે પછી કરીએ. ચલો પાણી પી લેવું. ચલો મોબિલિટી. એટલે મોબિલિટી નો મતલબ થાય ગતિશીલતા. તમારા હાથમાં જે મોબાઈલ છે બરાબર એ ગતિશીલ છે સતત ચાલતો રહે છે માટે ને આપણે મોબાઈલ એવો શબ્દ વાપર્યો. સતત ચાલતું હોય એને મોબાઈલ કહેવાય. બરાબર? મોબાઈલ વાન એવો શબ્દ વાપર્યો છે. જોજો મોબાઈલ વાન એટલે સતત ચાલતી રહે. બરાબર? જે રીતે પોલીસની વાન હોય. બરાબર? તો મોબાઈલ વાન એવી રીતે અહીંયા મોબિલિટી આપણે સમજવાની. તો મોબિલિટી ની જે વ્યાખ્યા છે આપણને એવું કહે છે અને મ્યુ વડે દર્શાવે. મ્યુ બરાબર છે સૂત્ર bd upon e. તો આની વ્યાખ્યા એવી બને છે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહે છે. ક્લિયર? ચલો મ્યુ એક પ્રકારનો ગુણોત્તર છે. બરાબર? તો અહીંયા આગળ વીડી એટલે મીટર પર સેકન્ડ આવે. અહીંયા આગળ તમે આના બરાબર લખશો ન્યૂટન પર કુલમ. ક્લિયર? તો અહીંયા આગળ તમારી જોડે થઈ જશે મીટર પર ન્યૂટન ઇન્ટુ અહીંયા આગળ આવી જશે કુલમ પર સેકન્ડ. બરાબર? તો અહીંયા આગળ આ એક એકમ થશે. પછી તમે મીટર પર સેકન્ડ અપોન વોલ્ટ પર મીટર એવું પણ લખી શકો છો. તો અહીં થઈ જશે મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. બરાબર? ચલો એનું પારિમાણિક સૂત્ર જો બનાવવા દઈએ તો અહીંયા આગળ ફરી પાછું હું લખીશ મીટર સ્ક્વેર અપોન જૂલ પર કુલમ ઇન્ટુ સેકન્ડ. આ કુલમને જો હું ઉપર લઈ જાઉં તો કુલમ પર સેકન્ડ એટલે એમ્પિયર થઈ જશે. એટલે એમ્પિયર લખાય. આના બરાબર તમે મીટર સ્ક્વેર એટલે L2 લખશો. આના બરાબર તમે જાણો છો m1 L1 T - 2. બરાબર? આ સૂત્ર થયું m1 L2 T - 2. બરાબર? જૂલ માટે. તો આ ઉપર જશે એટલે અહીંયા તમે લખશો m - 1 L - 2 અને આ બંને ઉડી ગયા. બરાબર? ચલો તો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે a અહીંયા આગળ m1 L0 થઈ ગયું T - 2 નો +2 થઈ જશે અને 1. આ રીતે તમારો જવાબ આવશે. ક્લિયર? આના પરથી પણ તમે બનાવી શકો છો. જુઓ મીટર એટલે L, કુલમ પર સેકન્ડ એટલે એમ્પિયર અને એક ન્યૂટન m1 L1 T - 2. આ L1 કટ થઈ જશે. તો આ સૂત્ર એ રીતે બની શકે છે m - 1 L T + 2 a 1. આ રીતનું પારિમાણિક સૂત્ર બને. ક્લિયર? ચલો હવે આ થિયરીની અંદર તમને પૂછે મોબિલિટી એટલે શું તો તમારે આ રીતનું સૂત્ર એકમ પારિમાણિક સૂત્ર સમજાવવાનું છે. બરાબર? આપણે જોયું કે વાહકતા એ ગતિશીલ વિદ્યુતભારોને કારણે ઉદ્ભવે છે. હવે ધાતુની અંદર તમે જાણો છો કે ઇલેક્ટ્રોન એનો વાહક જવાબદાર છે. તો મોબિલિટી ધાતુની અંદર જ્યારે આવશે ધાતુ તત્વો માટે તમે જોશો ધાતુ માટે તો ઇલેક્ટ્રોન આવશે. બરાબર? વિદ્યુત દ્રાવણ માટે મોબાઈલ વાહકો તરીકે તમે ધન આયન, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન પણ આવશે. આગળ હું તમને બેટરી સમજાવીશ તો બેટરીના બે ટર્મિનલ હોય.
આની અંદર કોઈ દ્રાવણ ભરેલું છે, વિદ્યુત દ્રાવણ, અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન મૂકેલા હોય આપણે, એક પ્લસ ઇલેક્ટ્રોન એક માઇનસ ઇલેક્ટ્રોન, બરાબર. તો અહીંયા આગળથી તમે જોશો કે જે ધન આયન હશે એ આ તરફ ગતિ કરશે, પોઝિટિવ, જે ઋણ આયન હશે એ આ તરફ ગતિ કરતા હશે. તો એના બે મોબાઈલ વાહકો થયા. ધાતુ તત્વો માટે ઇલેક્ટ્રોન છે, તો એવી રીતે એક મોબાઈલ વાહકો બે થયા. એ રીતે અર્ધવાહક માટે પણ આવે છે, પણ અત્યારે એની ચર્ચા આપણે કરતા નથી, કારણ કે અર્ધવાહક જ્યારે તમને ચલાવીશું, છેલ્લું ચેપ્ટર છે આપણું સેમિકન્ડક્ટર ડિવાઇસો, એની અંદર આ બધી વસ્તુની આપણે ચર્ચા કરીશું. તો મોબાઈલ વાહકોની આ રીતે તમને માહિતી આપી શકાય. વત્તા અહીંયા આગળ આ જે સૂત્ર જે છે મ્યુ બરાબર VD upon E, પણ VD નું સૂત્ર તમે જાણો છો, EE upon M into tau upon E, EE કટ થઈ જાય, એટલે તમે લખશો E upon M into tau. તો મ્યુ નું સૂત્ર આ પણ થયું. ક્લિયર? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે કે મોબિલિટી જે છે એ વિદ્યુત ક્ષેત્ર પર આમ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર સ્વતંત્ર થઈ ગઈ. આપણે એક સવાલ થઈ શકે, એ પણ તમને પ્રશ્ન પૂછી શકે, બરાબર. ચલો આટલું જોઈ લો, પછી આગળ વધીએ. જ્યાં ટાવ એ બે ક્રમિક અથામણ વચ્ચેનો સમયગાળો. કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી લો. પછી ઓહમના નિયમની મર્યાદા જોઈએ. હેલો, છે કોઈ કન્ફ્યુઝન? આ બધા સૂત્રો તમારે જાતે કરવાના છે, ધ્યાન રાખજો. એકમ પારિમાણિક સૂત્ર, એની વ્યાખ્યા, વત્તા મોબિલિટીનું સૂત્ર, વત્તા અહીંયા આગળ કોણ મોબાઈલ વાહક કોણ છે, ધાતુ તત્વો માટે ઇલેક્ટ્રોન છે, વિદ્યુત દ્રાવણ માટે ધન અને ઋણાયન બંને છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય. અને અર્ધવાહકની અંદર એ ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન બંને આવે, બરાબર. ચલો કોઈને કોમેન્ટ કરી હોય તો જોઈ લેવું છે, કોઈને કોમેન્ટ કરેલી હોય, કોઈને ખબર ના પડી હોય. ઓકે ઓકે, ચલો અવિનાશ અને યશ ગામી. ચલો ભાઈ અવિનાશ, યશ, મેં તમારા ઘરે ફોન નથી કર્યા, બાકીના જે છે બધાના ઘરે નથી ફોન કરતો, પણ તમે અત્યારે તમારા પેરેન્ટ્સને કહોજો કે થોડી ઘણી ફી ભરે, કારણ કે એનાથી બધાનું રૂટીન ચાલશે, નહીં તો થોડો પ્રોબ્લેમ થઈ જશે, બરાબર. એટલે તમે થોડી, અમે એમ નથી કહેતા કે તમે પૂરેપૂરી ભરી દો, તમે તમારી રીતે ભરજો, બરાબર, પણ થોડીક અત્યારે ભરો, જેથી કરીને અમને પણ ઉત્સાહ રહે, બાકીનો સ્ટાફ છે એને પણ ઉત્સાહ રહે, બરાબર. ચલો આપણે લેક્ચર તો લેવાના જ છે, એવું તો છે નહીં તો મેં તમને સમય વધાર્યો શા માટે, કે ભાઈ ચલો આપણે આપણા સમયગાળાની અંદર પૂરું કરવાનું છે, કારણ કે બોર્ડે એવો નિર્ણય લીધો છે કે જેટલા ચેપ્ટર તમે કરો, બરાબર, કમ્પ્લીટ કરજો. દરેક મંથ વાઇઝ આપણને સિલેબસ આપી દીધો કે આટલા મંથમાં આટલું પૂરું થવું જોઈએ, અને તમારી પરીક્ષા શ્યોર છે, નિશ્ચિત છે, એમાં કોઈ ચેન્જ નથી કોઈ તમારી સ્ટાઇલમાં ચેન્જ, આ ધ્યાન રાખજો. એટલે દરેક વસ્તુને તમે અત્યારથી તૈયારી કરતા રહેજો. એટલીસ્ટ તમારા દાખલા તો તૈયાર જ કરજો, દાખલા છે એ વસ્તુ તૈયાર કરીને જ રાખજો. હવે તમારો સીધો જાન્યુઆરી, લાસ્ટ જે જાન્યુઆરી છે એની અંદર તમે તમારો સીધા ટેસ્ટ શરૂ થશે, બરાબર, રાઉન્ડ ટેસ્ટ શરૂ થશે, એટલે ધ્યાન રાખજો આ બધી વસ્તુ. ચલો હવે ઓહમના નિયમની મર્યાદા. ઓહમના નિયમની મર્યાદા, અથવા તમને પ્રશ્ન પૂછી શકે છે ઓહમનો નિયમ એ કુદરતનો મૂળભૂત નિયમ, એટલે કે ન્યૂટનના નિયમ જેવો સનાતન સત્ય નથી, સનાતન સત્ય નથી. આવું અવતરણ ચિહ્નમાં તમને આપેલું હોય ને તમને લખશે સમજાવો, પરીક્ષામાં ચક્કર આવી જશે, ધ્યાન રાખજો, કારણ કે આ બધી વસ્તુ તમારા સિલેબસ અહીં કઈ જગ્યાએ લખી નથી આપી. ઓહમનો નિયમ એ સનાતન સત્ય નથી. I બરાબર આપણે લખીએ છીએ કે V/R, બરાબર, બટ તમને યાદ હોય તો મેં તમને કીધું હતું કે rho is equal to NE square tau, sorry, rho is equal to M upon NE square tau, NE square tau, આ સૂત્ર મુજબ ચાલે. હવે તમને ખબર છે કે R is equal to rho L upon A. L upon A કોઈ પણ વાહક માટે અચળ લઈએ તો R proportional to rho થયો. ક્લિયર? આનો મતલબ એ થયો કે R also proportional to V upon rho. કારણ કે R proportional to શું છે? rho છે. એટલે હું અહીં આગળ તમે R ની જગ્યાએ rho લખી શકું છું. અને rho જે છે, બરાબર, આ rho તમે જોઈ શકો છો આના પરથી, rho અને આ બંને વચ્ચે વ્યસ્તનો સંબંધ છે. But rho is proportional to 1 upon tau. Therefore I is proportional to, અહીંયા આગળથી તમે 1 upon tau લઈ લેશો, બરાબર, અહીંયા આગળ સોરી હા ઓકે
એનો મતલબ એ થયો કે જેની માટે ટાઉ ઓછો હશે એની માટે રો વધવાનો, સમજ પડે? આની માટે રો વધશે, જેનો રો વધે એનો શું ઘટશે? આઈ ઘટશે, જેનો છેદ વધી જશે આ અહીં તમે આના બરાબર લઈ લો v upon રો લખો, રો નું મૂલ્ય વધશે તો આઈ ઘટશે. તો એનો મતલબ એ થયો કે જ્યારે રિલેક્સેશન સમય ઓછો થાય, બરાબર, જેમ તાપમાન વધે એમ રિલેક્સેશન સમય ઓછો થાય, રિલેક્સેશન સમય ઓછો થશે એટલે રો વધશે, રો વધશે એટલે કે આઈ અપોન આઈ બરાબર v upon r માં r નું મૂલ્ય વધશે, r નું મૂલ્ય વધશે એટલે કે આઈ ઘટશે, બરાબર. એટલે કે જેમ તાપમાન વધશે એમ અવરોધકતા વધે, બરાબર. આપણે આ સૂત્ર પરથી કહી શકીએ કે રો ઇઝ ઇક્વલ ટુ m અપોન n સ્ક્વેર અપોન ટાઉ મુજબ જેમ તાપમાન વધે તેમ અવરોધકતા વધે ને તેથી I બરાબર v અપોન સૂત્ર મુજબ I ઘટે, એટલે કે વાહકતા ઘટે, તેનો મતલબ એવો થયો કે અહીંયા આગળ v proportional to I એ સુરેખ સંબંધ રહેતો નથી ધાતુ તત્વો માટે. એના એક્ઝામ્પલ આપેલા તમને, જો પહેલું એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે, ગ્રાફ દ્વારા શીખવાડેલું તમને, બરાબર. અહીંયા આગળ ગ્રાફ દોરું છું એ રીતે સમજવાનો પ્રયત્ન કરજો કે અહીંયા ગ્રાફ અહીંયા તમને આ રીતે આપેલો, બરાબર. સૈદ્ધાંતિક રીત ઓહમનો નિયમ એ સુરેખા પરથી આપેલો છે, બરાબર. આ રીતે સુરેખા પર અને સળંગ રેખા એ શરૂઆત માટે ચલો આ ઓહમનો નિયમ આપે છે, ચલો તો v અને I, બરાબર. ચલો તો ઓહમનો નિયમ છે, ઓહમ જે સળંગ રેખા બધા એ ઓહમનો નિયમ બતાવે છે આપણને. જો આ લેખ તમને પહેલો આપેલો છે, તો એ શું કહેવા માંગે છે કે ઓહમનો નિયમ દ્રવ્યના વિશાળ વર્ગમાં લાગુ પાડી શકાતો હોવા છતાં વિદ્યુત પરિપથ માટે વપરાતા એવા પદાર્થોના ઉપકરણો અસ્તિત્વ ધરાવે છે કે જે v અને I વચ્ચેની સપ્રમાણતા જળવાતી નથી. અહીં તમે જોઈ શકો છો કે આ રીતે આવે ને સ્ટેટ ગ્રાફ, આ ગ્રાફ સ્ટેટ આવે y બરાબર mx plus c જેવો આવે, આલેખ આવો આવતો હોય તો અહીંયા તમે કહી શકાય, જો આ સીધો આવતો ને આ રીતે સ્ટેટ ગ્રાફ જતો ને તો આપણે કહી શકતા કે ના તો I અને v વચ્ચેનો સુરેખ સંબંધ છે. પણ તમે જો ઓહમના નિયમ મુજબ જોવા જશો તો કર્વ મળે છે, આ રીતે કર્વ આકાર થયો, એટલે કે તમે કહી શકો કે અહીંયા એકબીજાની જોડે સપ્રમાણતા નથી. તમને એવું પણ કહી શકો કે ઓહમનો નિયમ એ v અને I વચ્ચેનો સંબંધ સપ્રમાણ નથી. આ સુરેખ સંબંધ છે ને જગ્યાએ તમે લખો સપ્રમાણતા રહેતી નથી, સપ્રમાણતા રહેતી નથી. આ ધાતુ તત્વની વાત કરી, બરાબર. હવે સેકન્ડ થિંગ આવે છે કે અમુક ડિવાઇસ એવી છે જે અર્ધવાહકોની બનેલી છે, તો અર્ધવાહકમાં તમને થોડુંક સમજાવવું પડશે, એ સમજાવું પછી તમે આગળ વધીએ, બરાબર. અર્ધવાહકની અંદર જોઈએ આપણે, જો તો પહેલો તમને સંબંધ આપે છે કે v એ I ના સમપ્રમાણમાં રહે નહીં. આકૃતિ 3.5 તમને બતાવી દે. આ વસ્તુ મેં તમને સમજાવી કે એની પાછળનું રીઝન આ છે. અહીંયા આગળ ધાતુ તત્વોમાં શું થશે? રિલેક્સેશન સમય ઘટશે જેમ તાપમાન વધે, તો તાપમાન વધવા પાછળનું એ રીઝન છે કે જ્યારે કોઈ પણ ધાતુ તત્વની અંદરથી પ્રવાહ પસાર થતો હોય, દાખલા તરીકે આ ધાતુની અંદરથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે, આ કોઈ ધાતુનો વાહક તાર લઈ લઈએ, આ વાહક તાર છે, બરાબર. આ વાહક તારની અંદર બધા જ ઘન આયન આ રીતે ગોઠવાયેલા છે, આ રીતે આની અંદરથી ઇલેક્ટ્રોનના અથડામણ અનુભવતો આગળ વધવાનો છે, ક્લિયર. એટલે અહીંયા આગળ I નું નિર્માણ થાય, તો અહીંયા આગળ I જે છે v into I લખાય, પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, બરાબર, ક્લિયર. તો અહીંયા તમને હું આ રીતે પણ સમજાવી શકું છું. અહીંયા આગળ જે ડિફરન્સ પડશે આ બે છેડા વચ્ચે, આ માઈનસ છેડો અને આ પ્લસ છેડો, આ બે વચ્ચેનો જે તફાવત હશે એને આપણે ડેલ્ટા v લખી શકીએ અથવા તો v લખી શકીએ. આ a છેડો છે અને આ b છેડો છે, તો va minus vb minus v એક તમે કરશો અને એક લખશો ડેલ્ટા q, તો આ તમારું કાર્ય થઈ જશે અહીંથી આગળ જવા માટેનું. તો ડેલ્ટા q બરાબર શું લખાય? એના બરાબર દાખલા તરીકે ડિફરન્સ હું v લઈ લઉં તો v ડેલ્ટા q લખાશે. પણ ડેલ્ટા q બરાબર તમે શું લખી શકો? અહીંયા ડેલ્ટા q બરાબર તમે લખશો I બરાબર ડેલ્ટા q upon ડેલ્ટા t. તો ડેલ્ટા q બરાબર તમે લખશો આને અહીંયા કરી જાવ એટલે ડેલ્ટા t it લખાશે, I ડેલ્ટા t v. તો અહીંયા તમે જોઈ શકશો કે I v ડેલ્ટા t is equal to w. therefore આ dw લઈ લો, ડેલ્ટા w. તો ડેલ્ટા w જે છે upon ડેલ્ટા t કરીશું એટલે સરવાળો આવશે I into v. v બરાબર તમને ખબર છે I r થાય છે,
V is equal to IR, તો I into R, તો અહીંયા થઈ જશે I square R. અને આ જે બતાવે છે ડેલ્ટા W upon ડેલ્ટા T, એને કહેવાય પાવર. આટલો પાવર વ્યય થાય, બરાબર? ક્લિયર? તો અહીંયા કે તમે જોઈ શકશો કે આ જે પાવર છે એ વ્યય થવા, આ તો અચળ સંખ્યા થઈ, તો પ્રોપોર્શનલ ટુ R થશે. તો P પ્રોપોર્શનલ ટુ R અને P પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર થશે. એટલે જેમ પ્રવાહ વધશે એમ શું થશે? અહીં ઉષ્મા ઉર્જા, આ જે છે એ ઉષ્મા ઉર્જા વધી, તો આના કારણે તાપમાન વધ્યું. તાપમાન જો વધે તો તેમ અહીં શું થશે? આ રિલેક્સેશન સમય પણ ઘટી જશે. રિલેક્સેશન સમય ઘટશે તો રો વધશે, રો વધશે તો પ્રવાહ ઘટશે. સમજ પડી? આખી સિચ્યુએશન આ રીતે થયેલી છે. તો એટલા માટે અહીંયા તમે જોઈ શકો. હેલો, હા હા. તો સુવાહકની અંદર શું હોય કે સુવાહકની અંદર જ્યારે પ્રવાહ વહેતો હશે તો એ પ્રવાહને અનુરૂપ અહીંયા આપણને પાવર મળે છે. અને પાવર એ R² ના સમપ્રમાણમાં છે, R ના સમપ્રમાણમાં, અને એના વર્ગના સમપ્રમાણમાં. તો સ્વાભાવિક જેમ જેમ તમે પ્રવાહ આગળ વધતું જશે તો I નું મૂલ્ય સ્ક્વેર કરવાનો ઇન્ટુ R કરશો, આટલો વ્યય આ ઉષ્મા ઉર્જા બતાવશે, એટલે કે આનું તાપમાન વધશે. એક સિમ્પલ દાખલો હું તમને લેવું કે આજે શું કરજો, એક સેલ લો છો, એક નાનો સેલ 1.5 નો સેલ લઈ લો છો. આટલો સેલ જો બેટરી નો છે ને તો બી ચાલશે. આ સેલ છે, અહીં પ્લસ ઝીરો છે, અહીં માઇનસ ઝીરો, અહીં લખેલું છે 1.5. આ રીતે બે નાની રટ્ટી હશે ઉપર, બરાબર? પ્લાસ્ટિક નું કવર. અહીંયા આગળથી એક વાહક તાર છે ને કાઢી નાખજો, ઉપરનું કોટિંગ કાઢી નાખજો અને તારને અહીંયા આગળથી અહીંયા આગળ લગાવી દો. અને પછી અહીંયા આગળ તમે અડકજો, અહીંયા એને પકડજો. થોડીક વાર પકડશો ને એટલે ગરમી લાગશે, તમને ગરમ લાગશે તાર. તો ગરમ લાગવાનું કારણ શું છે કે અંદર I²RT મુજબ ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર? અને એ ઉર્જા એ તાપમાન વધવાથી વધે છે. અને તાપમાન વધ્યું, અહીંયા આગળથી તમે જોશો અથડામણ થાય, બધા ધન અને ઋણ આયન એકબીજા પર અથડાતા હશે એટલે એના અસ્વ્યસ્ત દોલન થાય. અસ્વ્યસ્ત દોલન સાથે સંકળાયેલી ગતિ ઉર્જા એ જ તાપમાન. તાપમાન બરાબર શું છે? ઘટક કોણોની અસ્વ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, એને ઉષ્મા ઉર્જા કહેવાય. ઉષ્મા ઉર્જા એટલે તાપમાન કહેવાય. તમને કદાચ 11 માં એક દાખલો યાદ આવે તો તમે મને કહી શકો છો કે એક બંધ ઓરડી હોય, એનો તમે પંખો ચાલુ કરી દો અને ફાસ્ટ રાખો અને ઓરડી બંધ કરી દો, તો થોડીક વારમાં એનું તાપમાન વધી જશે. શા માટે? કારણ કે બધા ઘટકો અસ્વ્યસ્ત એકબીજા સાથે ઘર્ષણ કરશે. એવી રીતે અહીંયા આગળ પણ એકબીજા સાથે ઘર્ષણ થતા એટલે અહીંયા આગળ અડકશે એટલે ગરમી લાગશે. અને ગરમી લાગશે એટલે શું થયું? ટેમ્પરેચર વધ્યું. ટેમ્પરેચર વધે એટલે તાવ ઘટે, તાવ ઘટે એટલે રો વધે, રો વધે એટલે આર વધે, આર વધે એટલે પ્રવાહ ઘટે, અને પ્રવાહ ઘટે એટલે V અને I નો સંબંધ સુરેખ રહે નહીં. આ જે કેલ્ક્યુલેશન હું તમને બતાવું છું એ તમારે તમારા શબ્દોમાં પરીક્ષામાં લખવાનું. મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન આપવાનું, બરાબર? કોઈ પણ પરીક્ષામાં એવું તમે નહીં જુઓ કે આ ઓમની મર્યાદા ના પૂછે, 100% પૂછે. આ મર્યાદા મેં તમને સમજાવી, પહેલી મર્યાદા. ચલો સેકન્ડ થી, હા સીધી સીધી હું લખવા જાઉં તો 2-5 મિનિટમાં ટોપિક તમારો પૂરો થઈ જાય, પણ મેં એને સમજાવ્યો છે. આ વિડીયોને પ્રેમથી જોજો, ધ્યાનથી જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર? મારું રિઝલ્ટ કદી ખરાબ આવ્યું નથી આવતું. એનું કારણે દરેક વસ્તુની ડિટેલથી જવાનો પ્રયત્ન કરું, એટલે થોડીક વાર બી લાગશે આપણને, પણ સમજાવ્યું છે તો પાસ તમે થવાના છો, સમજ્યા છો તો, બરાબર? ચલો એને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ચલો એના પછી સેકન્ડ મુદ્દો. સેકન્ડ મુદ્દાની અંદર જે તમને આપેલું છે એ ડાયોડ તમને કીધેલો છે, બરાબર? અહીંયા આગળ ડાયોડના કિસ્સા માટે. હવે ડાયોડના કિસ્સાની અંદર શું હોય છે કે અહીંયા આગળ બે આલેખ આપેલા છે. એક આલેખ આ રીતનો આપેલો છે, એક આલેખ તમને આ રીતનો આપેલો છે, બરાબર? અહીંયા આગળ I વિરુદ્ધ B નો આલેખ તમને આપેલો છે. આ I છે, આ B છે, બરાબર? આ B છે અને આ I આ બાજુ. તો ડાયોડ એટલે શું? તો SI મેં તમને કીધું હતું SI જે છે સિલિકોન 14 1s2 2s2 2p6 3s2 ને 3p2 3px 3py ને 3pz. અહીંયા આગળ 1 1 પર પ્રમાણે ભરાય, એટલે અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન ફૂટી રહ્યા છે. આની જોડે બે ઇલેક્ટ્રોન છેલ્લામાં ફૂટે છે, એક આની જોડે એક આની જોડે, ટોટલ એને જોઈએ 4 ઇલેક્ટ્રોન બહારથી. તેની સંયોજકતા 4 છે. તો 4 એને ઇલેક્ટ્રોન મળી જાય તો એ સહસંયોજક બંધ બનાવીને અષ્ટક પૂર્ણ કરે. હવે આપણે ચર્ચા કરીશું અર્ધવાહક. વાહકની વાત નથી કરતા, હવે અર્ધવાહક ડિવાઇસ. આ જે ડિવાઇસ છે એને અર્ધવાહક કહેવાય. અર્ધવાહક ડિવાઇસની અંદર એને લખેલું છે ડાયોડ. તો આના પરથી આપણે ડાયોડ બનાવીએ. તો ડાયોડના બે પ્રકાર હોય છે, એક N ટાઈપ મટીરિયલ આવે અને એક P ટાઈપ મટીરિયલ. જેની અંદર સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની વધારે હોય એને નેગેટિવ છે, માટે એને N ટાઈપ મટીરિયલ કહેવાય. જેની અંદર પ્રોટોનની સંખ્યા વધારે હોય, પોઝિટ્રોનની સંખ્યા વધારે હોય એને પોઝિટિવ ટર્મિનલ કહો, માટે એને પોઝિટિવ કહેવાય. તો આવા બે SI ના ટુકડા લઈએ, એકને N કહીએ છીએ અને એકને P કહીએ છીએ. આ બેને ભેગા કરીએ તો NP જંકશન અથવા તો PN જંકશન પણ કહેવાય. અને P આ તરફ લઈ લો, N આ તરફ લઈ લો, તો એક જંકશનનું નિર્માણ કર્યું, એને કહેવાય ડાયોડ. ડાયોડ કે જેની અંદર બે ઇલેક્ટ્રોડ હોય, એક પોઝિટિવ ઇલેક્ટ્રોડ
અને એક નેગેટિવ ઇલેક્ટ્રોડ, બરાબર. એ રીતે ટ્રાયોડ પણ આવે કે જેની જોડે 3 ટર્મિનલ હોય. એવી રીતે ટેટ્રોડ પણ આવે, એ રીતે પેન્ટોડ આવે કે જેની જોડે 5 ઇલેક્ટ્રોડ હોય, બરાબર. ડાયોડ, બરાબર. ડાયોડ પછી ટ્રાયોડ પછી ટેટ્રોડ પછી પેન્ટોડ. હેક્ઝોડ હજુ બન્યો નથી. બરાબર. એટલે ટ્રાયોડ ડાયોડ આ બધી વસ્તુ તમે આગળ જ્યારે તમે આગળનું ચેપ્ટર ચલાવીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે, બરાબર. ઓકે. તો આ ડાયોડ છે. તો ડાયોડની સિચ્યુએશન આપણને એવી આપે કે શરૂઆતની અંદર તમે જેમ જેમ વોલ્ટેજ વધારશો, આ પ્રેક્ટિકલ છે, જેમ જેમ વોલ્ટેજ વધારશો એ રીતે આ ધીરે ધીરે વધશે આગળ, એકદમ નહીં વધે. પછી ધીમે 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 અને અચાનક પછી આ રીતે વધી જશે, બરાબર. તો આ એનો ફોરવર્ડ બાયસ થયો. આ ફોરવર્ડ બાયસ ગ્રાફ છે. ફોરવર્ડ બાયસ એને કહેવાય કે નેગેટિવ જોડે નેગેટિવ ટર્મિનલ અને પોઝિટિવ જોડે પોઝિટિવ. આ વસ્તુ તમારા મગજમાં અત્યારે નહીં ઉતરે, પણ અત્યારે એટલું યાદ રાખી દો કે એક તમે ડાયોડ લીધો હોય અહીંયા આગળ, આ પીએન જંકશન ડાયોડ છે, પીએન, અને એ બેટરી તમે જોઈન કરી આ પોઝિટિવ ટર્મિનલ પોઝિટિવ સાથે અને નેગેટિવ નેગેટિવ સાથે, બરાબર. તો એને ફોરવર્ડ બાયસ કહેવાય. અને એ રીતે નીચેનો ગ્રાફ એ રિવર્સ બાયસ નો છે. આ પીએન જંકશન છે, આ ડાયોડ છે દરેક, અને અહીંયા કે તમે ઉલટાઈ દો છો આ રીતે, આ નેગેટિવ પોઝિટિવ, આ પોઝિટિવ ટર્મિનલ હતા નેગેટિવ, તો નેગેટિવ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ, તો આને કહેવાય રિવર્સ બાયસ. એ ઉલટાઈ દીધેલા છો છેડા, આ સરખા છેડા. તો એને કારણે તમને ગ્રાફ જોશો તો બંને સાઈડ તમને કર્વ જોવા મળે. અહીં પણ ઓહમના નિયમનું પાલન થતું નથી. ક્લિયર? તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસો જેટલી બી છે, બરાબર, જેટલા બી અર્ધવાહકોના સાધનો બનેલા છે એની અંદર પણ તમે ઓહમના નિયમનું પાલન જોતા નથી. કારણ કે સુરેખ સંબંધ જોવો જોઈએ, પણ સુરેખ સંબંધ અહીંયા આગળ પણ મળતો નથી. એના પછી તમને છેલ્લે આપેલું છે GaAs, બરાબર, ગેલિયમ આર્સેનાઇડ, બરાબર. આ પણ એક પ્રકારનો ડાયોડ છે જે આપણે આગળ જતા ભણવાના છે, બરાબર. એની અંદર પણ તમને આ રીતનું બતાવેલું છે. I અને B નો સંબંધ આ રીતનો બતાવેલો છે. ક્લિયર? તો અહીંથી આ સ્ટાર્ટ થાય છે, પછી વધે, પછી આ ઘટે. તો અહીં તમે જોઈ શકો કોઈ પણ જગ્યાએ તમને સુરેખ I છે નવી સુરેખ સંબંધ અહીં પણ જોવા મળતો નથી. ગેલિયમ આર્સેનાઇડ, બરાબર. આ પણ આગળ જતા તમને જે રીતે ડાયોડ બનાવેલા છે, તો આ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, જે સૂર્યપ્રકાશ જે છે એના ઉપરથી આપણે લઈએ છીએ ઉર્જા, બરાબર. તો એની અંદર આ ડાયોડ આપણે વાપરીશું આગળ જતા, જેની અંદર આપણે સિલિકોનનો એનો ઉપયોગ કરતા નથી, સિલિકોન જર્મેનિયમ સિવાય, બરાબર. તો એના સિવાયની જે ધાતુઓ છે એનો ઉપયોગ કરીને પણ એક ડાયોડ બનાવવામાં આવે છે. એ આગળ જતા આપણે ભણવાના છે. આગળ ઘણા બધા ડાયોડ આપણે ભણવાના છે. એની અંદરથી આ એક ડાયોડ છે, એનો પણ તમને ગ્રાફ જોઈ શકો, અહીં પણ સુરેખ નથી, અહીંયા આગળ પણ સુરેખ નથી, એના ધાતુ તત્વો માટે પણ સુરેખ નથી. માટે તમે કહી શકીએ કે ઓહમના નિયમનું પાલન એ પરિસ્થિતિ પર આધારિત છે. જે તે પરિસ્થિતિ, જો પરિસ્થિતિની મુજબ ટેમ્પરેચર અચળ રહેતું હશે તો I બરાબર V upon R, એટલે કે સુરેખ સંબંધ તમને મળશે. પણ જો તાપમાનમાં ફેરફાર થાય, બરાબર, તો સ્વાભાવિક વસ્તુ કે એના બિહેવિયરમાં ચેન્જ થઈ જશે, એનું વર્તન આખું બદલાઈ જશે, બરાબર. તો સેકન્ડ મુદ્દો જો આપણને શું કહે છે, V અને I નો સંબંધ V ના ચિહ્ન પર આધાર રાખે છે. બીજા શબ્દોમાં V ના કોઈ પણ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ I અને V નું મૂલ્ય અચળ રાખીને દિશા ઉલટાવતા સમાન મૂલ્ય ધરાવતો ઉલટી દિશામાં પ્રવાહ I ઉત્પન્ન થતો નથી. અહીંયા આગળ જે પ્રવાહ બતાવ્યો છે આપણે, આ જે પ્રવાહ તમે જોઈ શકો કે આ બે ગ્રાફની અંદર ફરક છે. આ ગ્રાફ થોડો કઈ નજીક આવી જાય છે, આ થોડો વિશાળ થાય છે. આ બંને ઉલટાવો તમે જ્યારે ફોરવર્ડ બાયસ નું રિવર્સ બાયસ કરો તો સેમ પ્રવાહ ઉલટી દિશામાં મળતો નથી. માટે પણ અહીંયા આગળ સનાતન સત્ય તત્વ નથી. અહીંયા આગળ પણ ઓહમના નિયમનું પાલન નહીં થતું. અહીંયા આગળ પણ તમે જુઓ સેકન્ડ થિંગ, દાખલા તરીકે ડાયોડના કિસ્સામાં આવું બને છે, જે આપણે 14મા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. ચલો C માં જુઓ, V અને I વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય, એટલે કે સમાન પ્રવાહ માટે V નું 1 કરતા વધારે મૂલ્ય મળે છે. આવું વર્તન અહીં તમે જોઈ શકો કે અહીંયા આગળ મેં I ફિક્સ કર્યો, બરાબર. તો I નું ફિક્સ ની વેલ્યુ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા બે વેલ્યુ અહીં મળે, આ બીજી પણ વેલ્યુ મળે છે. 2 કરતા વધારે મૂલ્ય વોલ્ટેજ ના મળે. અહીં V1 V2 અને V3, તો V1 બરાબર V2 થાય છે. આવું શક્ય ના હોઈ શકે ઓહમના નિયમ મુજબ, બરાબર. એટલે પણ અહીં કહી શકાય છે કે આવી વર્તણૂક ધરાવતા દ્રવ્યનું ઉદાહરણ છે GaAs, ગેલિયમ આર્સેનાઇડ, બરાબર. સમીકરણ 3.3 માં દર્શાવેલ ઓહમના નિયમનું પાલન ન કરતા દ્રવ્યોના ઉપકરણો ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ જેટલા બી મેં અહીંયા આગળ ઉદાહરણ આપ્યા એ ઇલેક્ટ્રોનિક્સ માટેના છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, બરાબર, કે જેની અંદર આપણને એવલેન્ચ અસર જોવા મળશે. આગળ જતા હું તમને ભણાવીશ કે એવલેન્ચ અસર અહીંયા જોવા મળશે આપણને. ઓકે, તો અહીંયા આગળ તમે કહી શકશો કે ઓહમના નિયમનું પાલન થતું નથી. એટલે કે ઓહમના નિયમ એ સનાતન સત્ય નથી, પણ ભૌગોલિક પરિસ્થિતિના આધીન છે. ભૌગોલિક પરિસ્થિતિ મુજબ I બરાબર V upon R નું સૂત્રનું પાલન થાય. પણ જેવી ભૌગોલિક પરિસ્થિતિ બદલાય, તાપમાન, દબાણ, આ બધી વસ્તુ બદલાશે તો ઓટોમેટિકલી ઓહમનો નિયમ પણ બદલાઈ જશે. ઓકે, તો અહીંયા તમે કહી શકો કે ઓહમનો નિયમ એ સનાતન સત્ય નથી.
બધા આલેખની મેં ચર્ચા કરી છે, ધ્યાન રાખજો. તો એ તમે લખી શકો છો કે ઓહમનો નિયમ એ સનાતન સત્ય, ધેટ મીન્સ કે કુલમના નિયમ જેવો, કુલમનો નિયમ કે ગાઉસનો નિયમ જેવો નથી, પણ ભૌગોલિક પરિસ્થિતિ, ભૌગોલિક સ્થિતિ લખીએ આપણે, ચલો સ્થિતિ એટલે કે તાપમાન, દબાણ જેવા પરિબળો પર આધારિત છે. તેથી V proportional to I સપ્રમાણતા જળવાતી નથી. વન ઓફ ધ મોસ્ટ ક્વેશ્ચન પૂછવાની શક્યતા 100%. બરાબર. ચલો હવે આગળ જઈએ. જોઈ લો આજ ત્યાં સુધી હું પાણી પીને આવું. ચલો જુદા જુદા દ્રવ્યની અવરોધકતા એટલે કે દ્રવ્યોની અવરોધકતા. અમે તમને કીધું જો સુવાહક હશે તો એની અવરોધકતા ઓછી હશે. અવાહકો જેની અવરોધકતા સૌથી વધારે હશે, અને અર્ધવાહકો ની અવરોધકતા એ સુવાહક કરતા ઓછી હશે પણ અવાહક કરતા વધારે હશે. બરાબર. એટલે ઇન બિટવીન આવે. તો આ રીતની સિચ્યુએશન આપણે સમજીએ છીએ અને આના ઉપરથી આપણે આગળ જતા ઘણા બધા ઉપકરણો બનાવીશું. દાખલા તરીકે કાર્બન અવરોધ. બરાબર. અવરોધ જે આપણે બનાવીશું આના પરથી આપણે અવરોધકતા જે છે એનો ઉપયોગ કરીને, ગુણધર્મોનો ઉપયોગ કરીને આગળ જતા આપણે અવરોધકતાનો ઉપયોગ કરીને ઉપકરણો પણ આપણે બનાવીશું જે ઇલેક્ટ્રોનિક પરિપથમાં સૌથી અગત્યના છે. દાખલા તરીકે અવરોધ તરીકે એક બલ્બ લઈ શકો. આ બલ્બ જે છે, આ રીતનું બલ્બ હશે ને એની અંદર આ ફિલામેન્ટ હશે. બરાબર. તો અહીંયા આગળ આ જે ફિલામેન્ટ છે એ ટંગસ્ટન ધાતુનું બનેલું છે. ટંગસ્ટન ધાતુનું. અહીંથી જ્યારે તમે પ્રવાહ દાખલ કરો છો, દાખલા તરીકે કે તમે કોઈ બેટરી જોઈન કરી તો અહીંયા ત્યાં પ્રવાહ દાખલ થશે. આ પ્રવાહ શું કરશે? I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે. I2R મુજબ. બરાબર. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે. ઉષ્મા ઉર્જા. અને ઉષ્મા ઉર્જા શાની અંદર રૂપાંતર થાય? પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય. પ્રકાશ ઉર્જા માટે આપણને પ્રકાશ જોવા મળે. ક્લિયર? હવે એની અવરોધકતા પર ડિપેન્ડ છે કે આ બલ્બની અવરોધકતા કેટલી છે. બરાબર. તો અવરોધકતાનો ઉપયોગ આપણે બહોળા પ્રમાણમાં કરીએ છીએ તો માટે એની અવરોધકતા જાણવી જરૂરી છે. આપણે જે કોઈ દ્રવ્ય આપણે લઈશું ભવિષ્યની અંદર જેનો ઉપયોગ આપણે કરવાના છે, તમે જ્યારે સંશોધનમાં આગળ વધશો અથવા તો ઇલેક્ટ્રોનિક્સમાં આગળ વધશો અથવા તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આગળ વધશો તો તે જગ્યાએ અથવા તો તમે આઈસીયુ બનાવવાના આવે છે જે ઉપકરણો આપણે બનાવીએ, ધમણ શબ્દ સાંભળતા હોય તો આઈસીયુ ની અંદર જે કંઈ તમે બનાવો છો જે આખી સિસ્ટમ બને છે. બરાબર. ઇલેક્ટ્રોનિક્સ આખી સિસ્ટમ બને છે. દર્દીની જોડે તમે બતાવ્યું તો પેલું ટીવી જેવું નાનું આકાર હશે અને અંદર શૃંગર જતા હશે. એ બધી વસ્તુ જે બનાવો છો એની અંદર આ બેઝિક વસ્તુ છે. આ બેઝિક વસ્તુ પરથી તમે બધી વસ્તુ બનાવશો માટે એને જાણવી સૌથી જરૂરી છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સમાં જવાવાળા છે એની માટે તો સૌથી અગત્યનો પોઈન્ટ થયો. જો વ્યવહારમાં ઉપયોગી કેટલાક દ્રવ્યની અવરોધકતા આકૃતિ એટલે કોષ્ટકમાં તમને દર્શાવેલી છે. પાછળ તમને દર્શાવેલી છે. એને ગોખવાની નથી. બરાબર. એને ખાલી સમજવાની છે, જોવાની છે. કોની વાહકતા અવરોધકતા વધારે છે. જેની અવરોધકતા વધારે એની વાહકતા ઓછી, જેની અવરોધકતા ઓછી એની વાહકતા વધારે. એટલે અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત એવું કહી શકો તમે. બરાબર. ચલો એ જોઈએ. આખી તમને આ ચોપડી મેં આગળ તમને આપેલી. હા, તો સુવાહકો અને અર્ધવાહકો આ બંનેની તમને આપેલી છે. જો
સુવાહકમાં ચાંદી, કોપર, એલ્યુમિનિયમ, ટંગસ્ટન આ બધી વસ્તુ તમને આપેલી છે. પ્લેટિનમ છે, મર્ક્યુરી છે, નાઇક્રોમ છે, બરાબર, મેંગેનીઝ છે. અર્ધવાહકમાં કાર્બન છે, જર્મેનિયમ છે, સિલિકોન છે. અને અવાહકમાં શુદ્ધ પાણી, ગ્લાસ, કઠણ રબર, NaCl, ફ્યુઝ ક્વાર્ટઝ આ બધા વસ્તુ તમને આપેલી. ખાલી આ સમજવા પૂરતું આ તમને પેરેગ્રાફ જે છે એ જોજો તમે ખાલી, બરાબર, એને ગોખવાનો પ્રયત્ન ના કરશો. અવરોધકતા ચડતા ક્રમના મૂલ્યોને આધારે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોમાં હોય છે. એટલે અહીંથી તમે આમ જાઓ આ રીતે તો આ વધે છે, એટલે કે રો વધે. આમથી આમ જાઓ સુવાહક, અવાહક અને અર્ધવાહકો, બરાબર. ચલો આ અર્ધવાહકો આવશે વચ્ચે, અર્ધવાહકો અને છેલ્લે આવશે અવાહકો. એનો મતલબ એ થયો કે રો અવાહકોની એ સૌથી વધારે હોય. બીજા નંબરમાં આવશે અર્ધવાહકોની રો અને છેલ્લા નંબરમાં આવશે સુવાહકોની રો, બરાબર. તો અવરોધકતા એ અવાહકોની સૌથી વધારે છે. છેલ્લા તમે જોઈ શકો છો 2.5 × 10⁵ તમને આપેલી છે અને ઉપર તો બધી માઇનસમાં આવે. ઉપરની અર્ધવાહકતા બધી એ અવરોધકતા માઇનસમાં આવે છે, જ્યારે અહીંયા તમે પાણીમાં જુઓ તો સૌથી વધારે છે. જુઓ 10⁵. એના પરથી જોશો તો કઠણ રબરની અંદર 10:14 આવે છે, બરાબર. અને ગ્લાસની અંદર રબરની અંદર આવશે તમારે 10:14, 16. ફ્યુઝ ગ્લાસની અંદર તો 10:16 છે, એટલે સૌથી વધારે છે, બરાબર. ક્લિયર? તો અહીંયા આગળ અવાહકો છે એની અંદર અવરોધકતા સૌથી વધારે છે. ક્લિયર? અહીંયા આગળ કોઈ પણ શક્યતા નહીં રહે, એ પ્રવાહ વહેવાની કોઈ શક્યતા રહેતી નથી, માટેની અવરોધકતા સૌથી વધારે. આ જે પેરેગ્રાફ વર્ક છે એનાથી મેં સમજાવ્યું. હવે આનો ઉપયોગ શું, બરાબર. અવરોધકતાનો આપણે ઉપયોગ કરીએ છીએ અવરોધ બનાવવા માટે. અવરોધ એટલે શું? દાખલા તરીકે આપણે જે જરૂરિયાત છે, દાખલા તરીકે પંખો ચલાવવો છે, એસી ચલાવવું છે, દાખલા તરીકે મારે બલ્બ ચાલુ કરવો છે, દાખલા તરીકે મારે મોટર ચાલુ કરવી છે. તો આ બધા એક પ્રકારના અવરોધ છે. અવરોધ એટલે એવી વસ્તુ કે જે ઉષ્મા ઉર્જામાં વ્યય પામવા માટે અથવા તેનો વપરાશ કરીએ. આપણે જે વપરાશ કરીએ, આપણે આપણા પેરેન્ટ્સ માટે અવરોધ છે, કારણ કે આપણે પૈસા વાપરીએ છીએ. આપણે પૈસા કમાઈને એને આપતા હો તો બે નંબરની વસ્તુ છે, પણ જ્યારે તમે નાના છો તો એક અવરોધ સ્વરૂપે, કારણ કે પૈસાનો ખર્ચ કરે છે, એ રીતે ઉર્જાનો જે ખર્ચ કરતી હોય, ઉર્જા જે ગ્રહણ કરતું હશે એ તમારા અવરોધ છે, બરાબર. એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. જો આ વર્ગીકરણ એવું આપેલું છે કે ધાતુની અવરોધકતા સૌથી ઓછી અને તેનું મૂલ્ય આપેલું છે આપણને ધાતુ માટે. ધાતુ માટે એટલે કે સુવાહક માટે 10⁻8 થી 10⁻6 ઓહ્મ. ઓહ્મ ઇન્ટુ મીટર, ઓહ્મ ઇન્ટુ મીટર, ઓહ્મ ઇન્ટુ મીટર. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા તમે જોઈ શકો સૌથી ઓછું ધાતુનું હશે. એના પછી અવાહકો છે, જે સિરામિક છે, રબર છે, પ્લાસ્ટિક છે, એની માટે 10:18 ક્રમ કે તેનાથી વધુ હોય, ઓહ્મ ઇન્ટુ મીટર અવાહકો માટે. ક્લિયર? ચલો આ બંને વચ્ચેની અર્ધવાહકો છે. જો કે અવરોધકતા તાપમાન સાથે લાક્ષણિક રીતે ઘટતી જાય છે. આ અર્ધવાહકોની અવરોધકતા તેમાં નાના પ્રમાણમાં રહેલ અશુદ્ધિના પર આધાર રાખે છે. અંડરલાઈન કરવું. આની અંદર અશુદ્ધિના પ્રમાણ પર પણ આધાર રાખે છે. અશુદ્ધિ હું આગળ જતા તમને શીખવાડીશ કે અશુદ્ધિ શું છે. અશુદ્ધિના પ્રમાણ, બરાબર, પણ આધારિત છે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે અર્ધવાહકોની અવરોધકતા ખાલી જગ્યા પર આધાર છે, તો એની અંદર રહેલી અશુદ્ધિના પ્રમાણ પર આધાર છે. ચલો આટલી વસ્તુ ખબર પડે. આ છેલ્લી લાક્ષણિકતાનો ઉપયોગ કરીને અર્ધવાહકોનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં કરીએ છીએ. આ અર્ધવાહકોની અંદર તમે N ટાઈપ મટીરીયલ પણ બનાવી શકો છો, P ટાઈપ મટીરીયલ બનાવી શકો છો. N અને P ટાઈપના મટીરીયલનો ઉપયોગ આપણે ડાયોડ, ટ્રાયોડ, ટેટ્રોડ, પેન્ટોડ આ બધું બનાવવાનું કરીએ અને એના પરથી IC બને. તો IC ના નિર્માણની અંદર આ બધી વસ્તુની સૌથી જરૂરિયાત છે. આ સૌથી મોટો અગત્યનો ક્વેશ્ચન થયો તમારા માટે. આ ટોપિક પણ થયો કારણ કે તમે જે દુનિયામાં જીવો છો એની અંદર ઇલેક્ટ્રોનિક્સ આવે, ઇલેક્ટ્રોનિક્સમાં આવે છે મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર આ બધી વસ્તુ આવે છે. એની અંદર જે છે IC સૌથી અગત્યની વસ્તુ છે IC. તો IC ના નિર્માણ માટે આ વસ્તુ જરૂર છે, બરાબર. તો આગળ જતા આના પણ વિશે પણ આપણે ચર્ચા કરીશું. અત્યારે આટલું જોયું. આમાં સમજ ના પડે તો મને કહો. ચલો એના પછી જુઓ રોજિંદા જીવનમાં પ્રયોગશાળામાં વપરાતા અને વેપારી ધોરણે બનતા અવરોધ મુખ્ય બે પ્રકાર છે. બે પ્રકારના અવરોધના પ્રકાર બે છે, બરાબર. એક વાયર બાઉન્ડેડ રેઝિસ્ટન્સ, બરાબર, અને એક બીજો આવશે કાર્બન અવરોધ. કાર્બન અવરોધ, બરાબર. વાયર બાઉન્ડ રેઝિસ્ટર, બરાબર. રેઝિસ્ટર આખું લખું, ચલો રેઝિસ્ટર. આ જે નાઇટ્રોમ છે, મેંગેનીઝ છે અથવા તો કોન્સ્ટન્ટ છે, આની ઉપર આપણે વાયર વિટામિન બનાવવામાં આવે છે. આ વાયર, બરાબર. કાર્બન અવરોધ એ સૌથી સસ્તા, સૌથી સારા અને
સૌથી વધારે ઉપયોગ લેવામાં આવે છે, બરાબર? એ સૌથી સસ્તા છે. આ થોડાક ભારે પડશે, આપણને સૌથી સસ્તા છે કાર્બન અવરોધ. માટે એનો આપણે બહોળા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરીએ છીએ. આ પણ યાદ રાખજો. જો બંધિત તાર અવરોધકો, અને ગુજરાતીમાં કહીશું બંધિત તાર અવરોધો. આ જે વસ્તુ છે એને આપણે ગુજરાતીમાં લખવા જઈએ તો બંધિત તાર અવરોધો, અને બીજો છે કાર્બન અવરોધ. આ બે એના પ્રકાર છે. બંધિત તાર અવરોધમાં મેંગેનીઝ છે, પછી નાઇક્રોમ છે અને કોન્સ્ટન્ટન છે. આની પર તમે તાર વીંટાળીને બનાવો છો. જુઓ, તાર વીંટાળેલા અવરોધો મેંગેનીઝ, કોન્સ્ટન્ટન અને નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓના તારને બનાવવામાં આવે છે. આ ત્રણ ધાતુનો ઉપયોગ કરે છે. આવા પદાર્થોની પસંદગી મુખ્યત્વે તેમની અવરોધકતા, તાપમાન પ્રત્યે બીજાની સરખામણીમાં અસંવેદનશીલ અથવા તો ઓછા સંવેદનશીલ હોવાને કારણે થાય છે. આ નાઇક્રોમ છે, મેંગેનીઝ છે અને કોન્સ્ટન્ટન, આની મિશ્ર ધાતુ જ કેમ વપરાય? કારણ કે તાપમાનથી એટલા બધા વિચલિત થતા નથી. તાપમાન વધવાથી એની પર કોઈ અસર થતી નથી. 0 કેલ્વિન તાપમાને પણ એ લોકો અવરોધ ધરાવતા હોય છે. માટે અને તાપમાન વધે તો પણ એમાં જાજો ફરક પડતો નથી. માટે એને અવરોધ તરીકે આપણે યુઝ કરીએ છીએ. આ પણ લાઈન અંડરલાઈન કરી લો. ચલો, તેમના અવરોધ 1 ઓહમના કેટલા ભાગથી માંડીને કેટલા 100માં ઓહમ જેટલા હોય છે, બરાબર? 1 ઓહમથી માંડીને 100મો ભાગ છે. બહુ માઇનોર હોય. આની અંદર આ જે વાયર બોન્ડ છે, નાઇક્રોમ છે, બરાબર, મેંગેનીઝ છે અને કોન્સ્ટન્ટન, આની મિશ્ર ધાતુ છે. નાઇક્રોમ પછી મેંગેનીઝ અને બીજું આવશે કોન્સ્ટન્ટન. બરાબર? આ ત્રણેયની તમે મિશ્ર ધાતુ બનાવશો. એ મિશ્ર ધાતુ જે છે, બરાબર, એ તાપમાનથી સ્વતંત્ર છે. આની મિશ્ર ધાતુ જે બની, મિશ્ર ધાતુ નો અવરોધ તાપમાન પર ખાસ આધાર રાખતો નથી. ધેટ મીન્સ કે 1 ઓહમ થી શરૂ કરીને કેટલા 100 ઓહમ જેટલો હોય. 100 ઓહમ 1/100 ઓહમ ભાગ જેટલો હોય. 100મો ભાગ, બરાબર? 100 ઓહમ જેટલો હોય છે, બરાબર? 1 ઓહમ થી માંડીને કેટલા 100 ઓહમ જેટલું જેનું મૂલ્ય હોય છે. એ બહુ માઇનોર કહેવાય. જ્યારે તાપમાનનો તફાવત પડશે તો 1 થી 100 ઓહમ જેટલો જ એનો ફરક પડે. વધારે ફરક પડતો નથી. માટે એને આપણે બંધિત તાર અવરોધ તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ત્રણ ધાતુ યાદ રાખજો. આ ત્રણેય ધાતુનું મિશ્ર ધાતુને આપણે તાર પર વીંટાળીએ છીએ. એક અવાહક પદાર્થ પર વીંટાળી પછી એનો તમે મિશ્ર આ અવરોધ બનાવો. એના પછી કાર્બન અવરોધ આવે છે. કાર્બન અવરોધનો ઉપયોગ આપણે સૌથી વધારે કરીએ છીએ કારણ કે સૌથી સસ્તો છે, બરાબર? અને એનું કદ પણ સૌથી નાનું છે, બરાબર? એની સાઈઝ પ્રમાણે મોટા ક્રમના મૂલ્ય ધરાવતા અવરોધ મુખ્યત્વે કાર્બનના બનેલા હોય છે. કાર્બન અવરોધ નાનો, સસ્તો હોવાને કારણે ઇલેક્ટ્રોનિક પરિપથમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેના કદ નાના હોવાથી તેનું મૂલ્ય કલર કોડ વડે આપવામાં આવે છે. હવે કલર કોડિંગ હું તમને શીખવાડું, બરાબર? આ કાર્બન અવરોધ, તો કાર્બન અવરોધનું કલર કોડિંગ એ શીખવાડું. ચલો, કલર કોડ. તમે કાર્બન અવરોધ કોઈ જોયો હશે ને, આ રીતે કાર્બન અવરોધ હોય, બરાબર? આ રીતે બનાવેલો. એના બે અહીંયા આગળ આ છેડા આપેલા હોય, એ અને બી છે, એવું વિચારો. હવે અહીંયા આગળ છે ને જુદા જુદા કલરના પટ્ટા આપેલા છે. તમે જોયો હશે ને, તો અહીંયા આગળથી આવું આપેલું છે. રેડ, આ રેડ કલર લીધો. પછી મેં બીજો એક રેડ લઈ લીધો. ચલો, બે રેડ મેં બનાવ્યા. ચલો, બરાબર? ત્રીજો કલર હું લઉં છું. ચલો, બ્લેક લઈ લઉં છું. બ્લેક લેવા છે કે નહીં લેવા? બ્લેક તો ઓકે, ચલો બ્લેક લઈ લઈએ તોય ચાલે. આ બ્લેક લઈ લઈએ. ચલો, આ કલર છે બ્લેક છે. છેલ્લે કોઈ કલર નથી, ખાલી 4 લાઈન આવી જોઈએ. 1 2 3 અને 4. 4 લાઈનો. પહેલી લાઈનમાં શું છે? રેડ. બીજી લાઈનમાં રેડ. ત્રીજી લાઈનમાં બ્લેક છે. ચોથી લાઈન એની ખાલી છે. ક્લિયર? આટલી વસ્તુ આ ખાલી ભાગ થયો. હવે અહીંયા આગળ તમને એક આખું તમને કલર કોડિંગની એક સિસ્ટમ આપેલી છે. એની અંદર પહેલા પેલો લખેલો છે જો બ્લેક, પછી લખેલો છે બ્રાઉન. દેખાય છે? બ્લેક, બ્રાઉન, બીબી, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બીબી રોય, બ્લુ, વાયોલેટ,
via Bombay. Bombay. B Roy go to Bombay via grey અને white. બરાબર. ચલો આની માટે કોડ આપેલો છે 0, આની માટે 1, આની માટે 2, આની માટે 3, આની માટે 4, આની માટે 5, આની માટે 6, આની માટે 7, આની માટે 8 અને આની માટે 9. આવું આપેલું છે. દેખાય તમને ચોપડી બતાવ્યું હશે. દેખાય છે તમને ચોપડીની અંદર? હલો, આ કલર કોડિંગ શીખવાડું છું, ધ્યાન રાખજો હો. કલર કોડિંગ નહીં આવડે તો પછી દાખલા નહીં આવડે આમાં. હલો હલો 5 જણા. હલો કોમલ, મને નંબર ખરા ને આ કયા નંબર છે? ગેરહાજર નંબર છે આ? તું લખીને મને વોટ્સઅપ કરી દેજે. ઓકે ચલો, પછી મને વોટ્સઅપ કરી દેજે. હવે જો આ બાજુનો જે નંબર મેં લખેલા છે તમારે યાદ રાખવાના. હવે કલર હા હા ભાઈ કોમલે જે કોમેન્ટ કરેલી છે બધા ચેક કરી લોજો. જો તમારો નંબર અંદર આવતો હોય તો તમે એને કહી શકો કે ભાઈ હું હાજર છું. બરાબર, ચલો કોમેન્ટ કરી લોજો. અહીં ધ્યાન આપી દો. બ્લેક 0, બ્રાઉન 1, રેડ 2, ઓરેન્જ 3, યલો 4, ગ્રીન 5, બ્લુ 6, વાયોલેટ 7, ગ્રે 8 અને વ્હાઇટ 9. બરાબર. પછી ગોલ્ડ અને સિલ્વર આવશે. અહીં ગોલ્ડ આવશે બરાબર અને સિલ્વર. તો ગોલ્ડ માટે તમે લખશો 5% અને પેલા માટે તમે લખશો 10%. છેલ્લે તમને આપેલા છે. બરાબર. ગોલ્ડ અને અહીંયા આગળ સિલ્વર મૂકેલો હોય તો એ પણ હું તમને સમજાવું. હવે ધ્યાન આપો. આ પહેલો તમારો એકમ છે, આ દશક છે અને અહીંયા આગળ એની ઘાત બતાવે છે. એકમ, દશક અને ઘાત બતાવે. જો પેલો રેડ છે તો અહીંયા આગળ હું આંકડો કેવો 2 છે તો 2 લખ્યું એકમ. પછી પણ રેડ છે એટલે 2 લખ્યો અને ગુણ્યા 10 ની ઘાત બતાવે છે. 10 ની ઉપર કયો કલર છે? આ કલર બ્લેક છે તો બ્લેક ની ઉપર છે 0 ઘાત અને પ્લસ ઓર માઇનસ લખવાનું. જ્યારે ખાલી ભાગ હોય તો ખાલી માટે તમને ટોલરન્સ આપેલો છે. કોઈ પણ રંગ ના હોય તો એને તમે 20% લખી શકો. જો હવે 10 ની 0 ઘાત ધેટ મીન્સ કે 1 લખાશે અને 22 પ્લસ ઓર માઇનસ 20%. તો અહીંયા તમારો જવાબ થયો 22 પ્લસ ઓર માઇનસ 20% ઓમ. આનો જવાબ થયો. સમજ પડી? હલો ઓકે ચલો હવે બીજી વસ્તુ. અહીં માની લો કે હવે બ્લેક ના હોય, અહીં બ્લેક ના હોય અને માની લો કે ઓરેન્જ હોય. અહીંયા આગળ હું લખું છું ઓરેન્જ કલર. બરાબર, ઓરેન્જ કલર હું લખું છું ખાલી. આ ત્રીજાની અંદર અહીંયા આગળ છે માની લો કે ઓરેન્જ કલર છે. કયો છે? ઓરેન્જ. ઓરેન્જ કલર છે દાખલા તરીકે. તો અહીંયા આગળ હવે 10 ની જે ઘાત હોય તો ઓરેન્જ નો નંબર કયો છે? 10 ઘાત અહીં લખવાની હો. પેલો એકમ, દશક અને આગળ એની ઘાત લખવાની. ઘાત કેટલો હોય? 3 ઘાત. તો અહીંયા આગળ આખો જવાબ લખાય 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત એટલે તમે લખશો આના બરાબર કિલો કહેવાય. તો 22 કિલો ઓમ પ્લસ ઓર માઇનસ 20%. ક્લિયર? હવે માની લો કે ખાલી ભાગની જગ્યાએ અહીંયા આગળ સિલ્વર કલર હોય, સિલ્વર હોય તો સિલ્વર માટે અહીંયા તમારી જોડે છે 10%. એટલે તમે 10% લખી દો. અહીં 10%. સપોઝ માની લો કે સિલ્વર ની જગ્યાએ ગોલ્ડ હોય તો ગોલ્ડ માટે તમને 5% આપેલા છે તો 5% અહીં લખી દો. ક્લિયર? ચલો હવે હું તમને કેવી એ પ્રમાણે મને તમે કહો એક અવરોધ મેં આ રીતે બનાવેલો છે. બરાબર. પહેલો કલર જે છે અહીં કલર મેં અહીં આગળ બધાનું નામ અલગ અલગ લખું છું. બરાબર. પહેલાની અંદર મેં લખેલું છે વાયોલેટ. ચલો વાયોલેટ. બીજો છે રેડ. ત્રીજો કલર છે યલો અને ચોથો કલર આપે છે ગોલ્ડ. તો મને કહો હવે એનો કલર કોડિંગ પછી એનો અવરોધ શોધો. તો કેવી રીતે આવશે અવરોધ? બોલો. બધા જણા ટ્રાય કરશે, દરેક જણ. પહેલો વાયોલેટ છે, પછી રેડ છે, પછી યલો છે અને છેલ્લે ગોલ્ડ છે. કલર કોડિંગ મેં તમારી સામે જ મૂકેલું છે. ત્રીજો કલર 10 ની ઘાત બતાવે હો. હલો કલર કોડિંગ નહીં આવડે તો પ્રોબ્લેમ થઈ જશે. ધ્યાન